કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? અને કેવું ચાલી રહ્યું છે આપનું બાયોલોજી? આઈ એમ શ્યોર મજા આવતી હશે અને બધું જ સમજ પડતી હશે, કેમ કે આપના બાયોલોજીને હવે ઇઝી ગોઈંગ બનાવવા માટે આવી ગઈ છું હું, ડૉક્ટર મોનિકા પટેલ. સો વેલકમ યુ ટુ ધ થર્ડ લેક્ચર. તો દીકરાઓ, આપણે અગાઉના 2 લેક્ચરની અંદર ચર્ચા કરી રહ્યા હતા આનુવંશિકતા અને ઉદ્વિકાસ વિશે. દીકરાઓ, સૌથી પહેલા લેક્ચરની અંદર આપણે મીનિંગ સમજ્યું હતું કે આનુવંશિકતા અને ઉદ્વિકાસ એટલે શું. તો આપણે એના બેઝિક્સ વિશે ચર્ચા કરી હતી. આનુવંશિકતા એટલે કે હેરિડિટી અને ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન એટલે કે કંઈક નવું બનવું, કંઈક નવી જાતિનું નિર્માણ થવું. અને એ નિર્માણ કેવી રીતે થાય છે? જ્યારે આનુવંશિકતાની અંદર, હેરિડિટીની અંદર જે લક્ષણો છે એ લક્ષણોની અંદર જ્યારે કંઈક ફેરફાર થાય છે, કંઈક ભિન્નતા જોવા મળે છે અને લાંબા સમયે એ ભિન્નતા વધતી જાય છે, તેના કારણે આપણને એક નવી જાતિ ઉદ્ભવતી દેખાય છે. તો દીકરાઓ, વેલકમ ટુ ધ થર્ડ લેક્ચર. આગળ વધીશું આપણે. ગયા લેક્ચરની અંદર દીકરાઓ આપણે ચર્ચા કરી હતી જનીન વિદ્યા વિશે, કે જનીન વિદ્યા એટલે શું, એનો પરિચય આપણે લીધો હતો. જનીન વિદ્યા, જનીન એટલે શું સૌથી પહેલા તો આપણે અગાઉના 2 લેક્ચરની અંદર ઘણી વખત હેરિડિટી એટલે કે આનુવંશિકતા અથવા તો લક્ષણો શબ્દનો આપણે ઉપયોગ કર્યો હતો. અને લક્ષણો એટલે શું? તો આપણી અંદર કોઈ પણ, આપણે માનવની વાત કરીએ કે કોઈ પણ જાતિની વાત કરીએ, કોઈ પણ ઓર્ગેનિઝમની વાત કરીએ, તો એની અંદર આપણને જે કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે એને આપણે લક્ષણો કહીએ છીએ. તો એ લક્ષણો માટે જવાબદાર શું છે? લક્ષણો માટે જવાબદાર છે એની અંદર આવેલા જનીન. જનીન વિશે આપણે ચર્ચા કરી હતી દીકરા. જનીન વિદ્યાને લાગતી વ્યાખ્યાઓ આપણે જોઈ હતી. મેન્ડેલિઝમ આપણે જોયું હતું. ભાઈ, જ્યારે આપણે જનીનની વાત કરતા હોય, જેનેટિક્સની વાત કરતા હોય, તો પિતાને ભૂલી શકાય? નહીં ભૂલી શકાય. તો આપણે ચર્ચા કરી હતી મેન્ડલ વિશે. મેન્ડલ, ગ્રેગર મેન્ડલ નામના જે વૈજ્ઞાનિક છે, એમણે ઘણું બધું યોગદાન જનીન વિદ્યાની અંદર આપ્યું હતું. હી વોઝ ધ ફર્સ્ટ વન, પહેલા એવા વૈજ્ઞાનિક જે જનીન વિશે ચર્ચા કરી હતી અને જનીન ઉપર એમણે ઘણા બધા પ્રયોગો કર્યા. તે સમયે જો કે જનીન નામ નહોતું એટલે એમણે એને કારકો નામ આપ્યું હતું અને ઘણા બધા પ્રયોગો કરેલા હતા અને તે પ્રયોગના આધારે આપણને ઘણા બધા નિયમો એમણે બતાવેલા હતા. તો આજે આપણે આજના લેક્ચરની અંદર એ જ પ્રયોગોની ચર્ચા કરવાના છે કે કયા કયા પ્રયોગો એમણે કર્યા હતા અને તેના આધારે કયા નિયમો એમણે બનાવ્યા. આગળ વધીશું દીકરા. આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છે એક સંકરણ પ્રયોગ વિશે. જ્યારે આપણે જનીનની વાત કરીએ કે લક્ષણની વાત કરીએ દીકરા, જો તમને યાદ હોય તો ફરીથી આપણે આ સેશનની અંદર પણ રિવાઇઝ કરીશું કે વટાણાના છોડ વિશે આપણે ચર્ચા કરી હતી. અને વટાણાના છોડની અંદર મેન્ડલે 7 લક્ષણો ધ્યાનમાં રાખેલા હતા અને એ 7 લક્ષણો વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છે. કયા કયા એ લક્ષણો છે ને એની અંદર આપણે જ્યારે વાત કરીએ તો વિરોધાભાસી લક્ષણો પણ આપણે જોયા હતા. એક ઉદાહરણ આપી દઉં તો આપણે ઊંચાઈની વાત કરી હતી કે પ્રકાંડની ઊંચાઈ, તો એ પ્રકાંડની લંબાઈ કેવી છે, તો ભાઈ ઊંચી છે કે નીચી છે. તો 2 લક્ષણો આપણે એની અંદર જોઈ શકીએ છીએ કે ઊંચા છોડ અથવા તો નીચા છોડ. તો આ એક ઉદાહરણ થઈ ગયું. તો એ એક જનીનને લઈને જ્યારે મેન્ડલે પ્રયોગ કર્યો તો તેને નામ આપેલું હતું એક સંકરણ પ્રયોગ. અને બીજું આપણે આજે ચર્ચા કરવાના છે દ્વિસંકરણ પ્રયોગ વિશે. તો જ્યારે મેન્ડલે 2 લક્ષણની સાથે સાથે સ્ટડી કરી કે 2 લક્ષણો કેવી રીતે પિતૃમાંથી સંતતિમાં ઉતરે છે, 2 લક્ષણો જ્યારે સાથે લીધા તો કઈ રીતે એ લક્ષણો પેઢી દર પેઢી આપણને સંતતિની અંદર ઉતરતા દેખાય છે, તો તેને આપણે કહીશું દ્વિસંકરણ પ્રયોગ. ખ્યાલ આવી ગયો દીકરાઓ? એક સંકરણ એટલે કે એક જનીન, એક લક્ષણની જ્યારે ચર્ચા કરી હતી તો એ એક લક્ષણ પિતૃમાંથી સંતતિમાં કેવી રીતે ઉતરે છે તેની માટેના જે પ્રયોગો મેન્ડલે કર્યા હતા એનું નામ આપેલું હતું એક સંકરણનો પ્રયોગ. અને દ્વિસંકરણની અંદર જ્યારે 2 જનીનની આપણે ચર્ચા કરીએ, 2 જનીન એટલે કે 2 લક્ષણની આપણે વાત કરતા છે,
તો બે લક્ષણ પેઢી દર પેઢી કે પિતૃમાંથી સંતતિની અંદર કેવી રીતે ઉતરે છે, જ્યારે એના પર એમણે પ્રયોગો કર્યા તો એને નામ આપવામાં આવેલું હતું દ્વિસંકરણનો પ્રયોગ. અને આ બંને જ પ્રયોગ વિશે આજના ક્લાસની અંદર આપણે ચર્ચા કરીશું. આગળ વધીએ દીકરાઓ. મેન્ડલ આ છે ફાધર ઓફ જેનેટિક્સ, જે આપણે અગાઉના 2 લેક્ચરની અંદર પણ એમની ચર્ચા કરી ચૂક્યા છે. ભાઈ ઘણા મહાન છે એટલે વારંવાર આપણે એમને યાદ કરવા પડે જ્યારે આપણે આનુવંશિકતાની વાત કરતા હોઈએ ત્યારે. તો દીકરા જનીન વિદ્યામાં મેન્ડલના પ્રદાનને મેન્ડલિઝમ કહીએ છીએ. મેન્ડલિઝમ એટલે શું? તો જેટલા પણ પ્રયોગો એમણે કર્યા અને જેટલા પણ નિયમો એમણે આપણને આપ્યા તો તેને આપણે કહીએ છીએ મેન્ડેલિઝમ. મેન્ડલને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ વારંવાર આ રિપીટ કરવામાં આવે છે અને દરેક ક્લાસની અંદર આ રિપીટ કરવામાં આવે છે, કેમ કે આ MCQની અંદર પૂછાઈ શકે છે કે જનીન વિદ્યાના પિતા કોણ? તો જવાબ આવશે મેન્ડલ. મેન્ડલે વટાણા એટલે કે પાયસમ સટાઇવમ ના છોડ ઉપર પ્રયોગો કર્યા હતા. શા માટે વટાણાનો છોડ? તો દીકરાઓ ગયા લેક્ચરની અંદર પણ આપણે એની ચર્ચા કરી હતી, પણ કેમ કે આજે આપણે એક સંકરણ અને દ્વિસંકરણનો પ્રયોગ ભણવા જઈ રહ્યા છે તેની માટે આપણને આ બધા જ લક્ષણો ખબર હોવા જોઈએ. એટલે એકવાર ફરીથી ક્વિકલી રિવાઇઝ કરી લઈએ. કેમ વટાણાના છોડની એમણે પસંદગી કરી હતી? તો કેમ કે એ સરળતાથી ઉછેરી શકાય છે એટલા માટે આપણે પસંદગી કરી હતી વટાણાની છોડની. ઉભયલિંગી પુષ્પો એટલે કે જે પુષ્પ છે વટાણાની છોડની અંદર, તો તેની અંદર આપણને બંને જ નર અને માદા પ્રજનન તંત્ર આપણને અંદર જોવા મળે છે. એટલે કે એ ઉભયલિંગી છે. બંને જ લિંગ આપણને એક પુષ્પની અંદર જ જોવા મળે છે. સરળતાથી બધા જ લક્ષણોનો અભ્યાસ કરી શકાય છે. જેટલા પણ લક્ષણ આપણે અહીંયા જોઈ રહ્યા છે, 7 લક્ષણ છે, એ 7 લક્ષણોનો અહીંયા આપણે સાથે અભ્યાસ કરી શકીએ છીએ. વટાણાનો છોડ વિરોધાભાસી લક્ષણો દર્શાવે છે. વિરોધાભાસી લક્ષણો, ખાસ કરીને આ શબ્દને યાદ રાખવું દીકરાઓ, કેમ કે જ્યારે પણ આપણે એક સંકરણ અથવા તો દ્વિસંકરણના પ્રયોગની ચર્ચા કરીશું તો આપણે કેવા લક્ષણોની પસંદગી કરતા છે, એ લક્ષણો વિરોધાભાસી લક્ષણો હોવા ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે આપણે અહીંયા પ્રકાંડના લંબાઈની વાત કરીએ તો પ્રકાંડની લંબાઈ કાં તો ઊંચી હોઈ શકે અથવા તો નીચી હોઈ શકે, એટલે એ વિરોધાભાસી લક્ષણો થઈ ગયા. જ્યારે આપણે પુષ્પની વાત કરીએ તો પુષ્પનું રંગ કેવું છે? તો એ પર્પલ હોઈ શકે અથવા તો એ સફેદ હોઈ શકે. જ્યારે આપણે શીંગના કલરની વાત કરીએ તો શીંગનું કલર કેવું હોઈ શકે? લીલો હોઈ શકે અથવા તો પીળો હોઈ શકે. જ્યારે શીંગના આકારની ચર્ચા કરીએ તો શીંગનો આકાર કેવો હોઈ શકે? કાં તો ફૂલાયેલો હોઈ શકે કાં તો સંકુચિત હોઈ શકે. અને આ લક્ષણો બંને ફૂલેલો અને સંકુચિત એ વિરોધાભાસી લક્ષણો છે. જ્યારે આપણે બીજના રંગની વાત કરીએ તો એ કેવું હોઈ શકે? કાં તો પીળો હોઈ શકે અથવા તો લીલો હોઈ શકે. જ્યારે આપણે બીજના આકારની વાત કરીએ તો બીજનો આકાર કેવો હોઈ શકે? કાં તો ગોળ હોઈ શકે અથવા તો ખરબચડો હોઈ શકે. ગોળ અને ખરબચડો બંને જ વિરોધાભાસી લક્ષણો આપણને જોવા મળે છે. તો ક્વિકલી દીકરાઓ આપણે રિવાઇઝ કરી લીધું 7 લક્ષણ, અને આમાંથી આપણે 2 લક્ષણ 2 અથવા તો 1 લક્ષણની આપણે ચર્ચા કરીશું. જ્યારે આપણે એક સંકરણના પ્રયોગની ચર્ચા કરીશું ત્યારે આપણે આ પ્રકાંડની લંબાઈ વિશે ચર્ચા કરવાના છે, અને જ્યારે આપણે દ્વિસંકરણના પ્રયોગની ચર્ચા કરીશું તેની અંદર આપણે આ 2 લક્ષણોની ચર્ચા કરવાના છે કે બીજનો રંગ કેવો છે અને બીજનો આકાર કેવો છે. આગળ વધીએ દીકરાઓ. આપણે જ્યારે એક સંકરણ પ્રયોગ કે કોઈ પણ મેન્ડલનો પ્રયોગ જ્યારે આપણે ભણવાના છે તો તે પહેલાં અમુક બેઝિક ટર્મિનોલોજી જે છે, બેઝિક ટર્મ્સ છે, તે આપણને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે પિતૃછોડને શું કહેવાય છે? તો પિતૃછોડ માટે આપણે જે શોર્ટ ફોર્મ વાપરીએ છીએ તો તેને આપણે પી કહીએ છીએ. પી એટલે કે પેરેન્ટલ, પી એટલે કે પિતૃછોડ. તો પેરેન્ટલને આપણે આ પ્રયોગની અંદર
કેવી રીતે દર્શાવવાના છે? પિતૃ છોડને પી તરીકે આપણે એને દર્શાવી શકીએ છીએ. જ્યારે આપણે સંતતિની વાત કરીએ તો પ્રથમ સંતતિ એટલે કે ફર્સ્ટ જનરેશન, પહેલી પેઢી, તો પહેલી પેઢીને આપણે F1 તરીકે દર્શાવીએ છીએ. ત્યાર પછી જ્યારે બીજી પેઢી આવે છે તો આપણે F2. તો પેઢી દર પેઢી F1, F2, F3, F4 અને N સુધી આપણે જઈ શકીએ છીએ. તો આ પી એટલે કે પેરેન્ટલ, પિતૃ છોડ માટે આપણે શું વાપરીએ છીએ? પી, પેરેન્ટલ. પછી પ્રથમ સંતાન પેઢી માટે આપણે F1 શેનો ઉપયોગ કરીએ છીએ? F1 એટલે કે પ્રથમ સંતાન પેઢી. લક્ષણોની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. અહીંયા ઊંચાઈ એક લક્ષણ આપેલું છે. વિરોધાભાસી લક્ષણો, પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો. પ્રભાવી એટલે શું? તો અગાઉના લેક્ચરની અંદર પણ દીકરાઓ તમને કીધું હતું કે જે આપણને જોવા મળે છે, જેની અભિવ્યક્તિ થાય છે, તે લક્ષણને આપણે કહીએ છીએ પ્રભાવી. જે લક્ષણની અભિવ્યક્તિ થાય છે એટલે કે તે ઓર્ગેનિઝમની અંદર, તે ઇન્ડિવિજ્યુઅલની અંદર એ લક્ષણ આપણને જોવા મળે છે, આપણે જોઈ શકીએ છીએ, એ એક્સપ્રેસ થાય છે, એની અભિવ્યક્તિ થાય છે, તેને આપણે કહીએ છીએ પ્રભાવી. અને પ્રચ્છન્ન લક્ષણ, જ્યારે આપણે પ્રચ્છન્ન લક્ષણની ચર્ચા કરીએ તો એની માટેનો એલીલ, એની માટેનો જનીન હોય છે ખરું, પણ એ લક્ષણ આપણને જોવા મળે એવું જરૂરી નથી. તો પ્રચ્છન્ન કારકની આપણે વાત કરીએ તો પ્રચ્છન્ન કારકની હાજરી કોઈ ઇન્ડિવિજ્યુઅલની અંદર હોઈ શકે છે, પણ એ લક્ષણ આપણને જોવા મળે એની આપણે ગેરંટી લેતા નથી. તો પ્રચ્છન્ન કારક જે છે એ છુપાયેલો હોય છે, એની અભિવ્યક્તિ થતી આપણને દેખાય એવું જરૂરી નથી. વટાણામાં ઊંચો છોડ એ પ્રભાવી લક્ષણ છે. જ્યારે ઊંચાઈની આપણે વાત કરીએ તો ઊંચો છોડ હોય તો એ કેવો લક્ષણ છે? પ્રભાવી લક્ષણ છે. જ્યારે નીચો છોડ એ પ્રચ્છન્ન લક્ષણ છે. આગળ આપણે જોઈશું દીકરા કે કેમ આપણે પ્રભાવી કહી રહ્યા છીએ અથવા તો કેમ આપણે પ્રચ્છન્ન કહી રહ્યા છે. આપણે આગળની સ્લાઇડની અંદર જે 7 લક્ષણો આપણે જોયા, એ 7 લક્ષણોની અંદર ઉપરની લાઈનની અંદર જેટલા પણ લક્ષણો હતા એ બધા જ પ્રભાવી લક્ષણો, અને નીચેની લાઈનની અંદર જે આપણે લક્ષણો જોયા એ બધા જ કેવા છે? એ બધા જ પ્રચ્છન્ન લક્ષણો આપણને જોવા મળે છે. આ બધા કેવા છે? પ્રભાવી. આ બધા જ લક્ષણો, આ બધા લક્ષણો કેવા છે? પ્રભાવી લક્ષણો. અને આ નીચેની લાઈનના જે લક્ષણો આપણને જોવા મળે છે એ કેવા છે? પ્રચ્છન્ન લક્ષણો. એ બધા જ લક્ષણો પ્રચ્છન્ન લક્ષણો છે. ખ્યાલ આવી ગયો દીકરા? પ્રભાવી અને પ્રચ્છન્ન આ બધા જ ઉપરના જે પણ લક્ષણો આપણને દેખાય છે. અહીંયા ગોળ આકાર દેખાય છે, પીળો રંગ દેખાય છે, અહીંયા ફૂલેલી શીંગ દેખાય છે, લીલા કલરની શીંગ દેખાય છે, પર્પલ અહીંયા ફૂલનું પુષ્પનું કલર દેખાય છે. અહીંયા આપણે જગ્યાની વાત કરીએ, પુષ્પના સ્થાનની વાત કરીએ તો એ જ્યારે આપણે સાઈડની બ્રાન્ચ પર આપણને જોવા મળે છે. અને જ્યારે આપણે પ્રકાંડના લંબાઈની વાત કરીએ તો ટોલ એટલે કે ઊંચા છોડવા. તો આ બધા જ કારકો, આ બધા જ લક્ષણો કેવા છે? પ્રભાવી લક્ષણો. અને જ્યારે આ ખરબચડું બીજ આપણને જોવા મળે છે, લીલા કલરનો બીજ આપણને જોવા મળે છે. જ્યારે આપણે શીંગની વાત કરીએ તો શીંગનો આકાર સંકુચિત હોય અને શીંગનો કલર જ્યારે પીળો હોય, જ્યારે પુષ્પનો કલર સફેદ હોય. જ્યારે આપણે ફૂલની વાત કરીએ તો અહીંયા ટોચ પર ઉપર આપણને જ્યારે પુષ્પ જોવા મળે, અને જ્યારે છોડની હાઈટની આપણે વાત કરીએ તો જ્યારે આપણને નાના વામન છોડવા જોવા મળે, નીચા છોડવા જોવા મળે, તો આ બધા જ લક્ષણો કેવા થઈ ગયા? પ્રચ્છન્ન લક્ષણો. એટલે દીકરાઓ આઈ થિંક હવે તમને કન્સેપ્ટ થોડું ક્લિયર થઈ ગયું હશે કે પ્રભાવી એટલે શું અને પ્રચ્છન્ન એટલે શું. ખ્યાલ આવી ગયો દીકરા બધાને? આગળ વધીએ. પીળા રંગના બીજ એ પ્રભાવી લક્ષણ છે. પીળા રંગના બીજ એ પ્રભાવી લક્ષણ છે. જ્યારે લીલા રંગના બીજ એ
પ્રચ્છન્ન લક્ષણ છે દીકરા. અગાઉની સ્લાઇડની અંદર આપણે ચર્ચા કરી સાથે સાત પ્રભાવી અને સાથે સાત પ્રચ્છન્ન લક્ષણો વિશે, અને બંને એકબીજાથી વિરોધાભાસી આપણને જોવા મળે છે. લક્ષણોને કઈ રીતે દર્શાવવામાં આવે છે? ઉદાહરણ તરીકે આપણે એક લક્ષણની ચર્ચા કરીએ, જે છે ઊંચાઈ, એટલે કે આપણે હાઇટની વાત કરી રહ્યા છે. બીજો લક્ષણ અહીંયા આપેલું છે બીજનો રંગ. અને ત્યાર પછી દીકરા જ્યારે આપણે પ્રયોગો કરીશું તો પ્રયોગની અંદર ખાસ કરીને આપણે જ્યારે F1 સંતતિની ચર્ચા કરીશું તો F1 સંતતિની અંદર લક્ષણો આપણને કેવી રીતે જોવા મળે છે, તો એનું સ્વરૂપ પ્રકાર શું છે અને જનીન પ્રકાર શું છે એની પણ આપણે ચર્ચા કરીશું દીકરા. તો સ્વરૂપ પ્રકાર એટલે કે બાહ્ય દેખાવ. દાખલા તરીકે કોઈ છોડવો ઊંચો હોય તો એ ખરેખર જનીનિક તરીકે ઊંચું છે કે નીચું છે, રાઈટ? તો એ આપણને દેખાય કેવો છે? ઊંચો. એટલે દેખાશે કેવું? સ્વરૂપ પ્રકાર કેવો હશે? ઊંચો. એટલે આપણે એને કહીએ બાહ્ય દેખાવ. જ્યારે આપણે જનીન પ્રકારની વાત કરીશું તો આપણે જોઈશું કે જનીનિક રીતે, કે તમને ખબર છે દીકરા કે કોષની અંદર કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર, રંગસૂત્રની અંદર ડીએનએ અને ડીએનએની અંદર જનીન. અને એ જનીન એટલે જનીન શું છે? તો ડીએનએનો એક ખંડ છે જે કોઈ લક્ષણ માટે જવાબદાર હોય છે. ડીએનએનો એક ખંડ, એક ભાગ, એક ટુકડો જે કોઈ લક્ષણ માટે જવાબદાર હોય, એક પર્ટિક્યુલર લક્ષણ માટે જે જવાબદાર છે, એક ચોક્કસ લક્ષણ માટે જે જવાબદાર છે, તેને આપણે કહીએ છીએ જનીન. અને આગળ આપણે ચર્ચા કરીશું દીકરા કે જનીનના પણ આપણને એક કરતાં વધારે સ્વરૂપ જોવા મળી શકે છે, અને એને આપણે વૈકલ્પિક કારકો આપણે એને કહીએ છીએ. દીકરા અહીંયા આ ડાયાગ્રામની અંદર, આકૃતિની અંદર તમે જોઈ શકો છો, આ કોષ છે. કોષની અંદર આપણને કોષ કેન્દ્ર જોવા મળે છે. કોષ કેન્દ્રની અંદર શું આવે છે? રંગસૂત્ર આવે છે. રંગસૂત્રના આકાર વિશે પણ મેં તમને કીધું હતું કે એક્સ આકારનું, ABCDની એલ્ફાબેટની જ્યારે ચર્ચા કરીએ તો એમાં એક્સ, લાસ્ટમાં XYZ આવે છે ને, તો એ એક્સ આકારની એક બોડી આપણને જોવા મળે છે અને એને આપણે રંગસૂત્ર કહીએ છીએ. એ એક્સ આકાર શેના લીધે બનતો હોય છે? શેનાથી બને છે? તો એ બને છે ડીએનએથી. મેં તમને ઇમેજિન કરવા કીધેલું હતું અગાઉના લેક્ચરની અંદર, જો તમને યાદ હોય કે ડીએનએ શું છે, તો તમારે સીધી ભાષામાં જો સિમ્પલ રીતે સમજવું હોય તો ડીએનએ એક દોરીની જેમ છે. એક દોરીની જેમ આપણે ડીએનએને ગણી શકીએ છીએ. તો અહીંયા તમે એ જ સ્વરૂપ ડીએનએનો જોઈ શકો છો. અને હજુ જ્યારે આપણે એને અંદરથી જોઈએ કે એનો એક્ઝેક્ટ આકાર કેવો છે, તો મેં તમને કીધેલું કે ટેલિફોન વાયર, હેલિક્સ, હે ને, ટેલિફોન વાયર, બે ટેલિફોન વાયર જ્યારે એકબીજા સાથે વીંટળાયેલા હોય તો આપણને ડબલ હેલિકલ સ્ટ્રક્ચર મળે છે. ડબલ હેલિકલ એટલે કે બે હેલિક્સ એકબીજા સાથે જ્યારે વીંટળાયેલા હોય તો ડબલ હેલિકલ એટલે ડીએનએના સ્ટ્રક્ચરને આપણે ડબલ હેલિકલ સ્ટ્રક્ચર કહીએ છીએ. સેમ એ જ આકાર તમે અહીંયા ડીએનએનો જોઈ શકો છો. ખ્યાલ આવે છે દીકરા? તો ફટાફટથી આપણે એક માઇન્ડ મેપ બનાવી લઈશું જેનાથી આપણને યાદ રહેશે. કોષ, સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો છો કોષ. કોષ પછી કોષ કેન્દ્ર, કોષની અંદર આપણને આ પર્પલ કલરનું કોષ કેન્દ્ર દેખાય છે. કોષ કેન્દ્રની અંદર આપણને રંગસૂત્ર જોઈ શકો છો દીકરા. અહીંયા એક એક્સ આકારનો રંગસૂત્ર તમને દેખાય છે. રંગસૂત્રનો આકાર કેવો હોય છે? આવી રીતના એક્સ આકારનું રંગસૂત્ર આપણને દેખાય છે. રંગસૂત્ર શેનાથી બનેલું છે? ડીએનએ. તમને ફૂલ ફોર્મ પણ કીધું હતું દીકરા ફર્સ્ટ લેક્ચરની અંદર. ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ.
દીકરા કન્ટિન્યુઅસલી આ 3rd લેક્ચર આપણો અનુવંશિકતા અને ઉદ્વિકાસનો જઈ રહ્યો છે અને 3rd લેક્ચરની અંદર ફરીથી આ સેમ જ કન્સેપ્ટ તમને સમજાવું છું એટલે તમારો કન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જવો જોઈએ. જે વારંવાર હું કહું છું કે ઇઝી ગોઈંગ, તો બાયોલોજી ખરેખર તમને ઇઝી ગોઈંગ લાગવું જોઈએ. કોષની અંદર આવે છે કોષકેન્દ્રની અંદર આવે છે રંગસૂત્ર, અને રંગસૂત્રની આપણે ચર્ચા કરીએ તો માનવની અંદર કેટલા રંગસૂત્ર જોવા મળે છે? માનવની અંદર આપણને 22 જોડ રંગસૂત્ર જોવા મળે છે. 23 જોડ રંગસૂત્ર. જોડ એટલે જોડમાં હોય છે રંગસૂત્ર, તો નંબરની આપણે વાત કરીએ તો 23 દુ 46, 46 રંગસૂત્ર આપણને જોવા મળે છે. એની અંદરથી 22 જે રંગસૂત્રની જોડ છે એ આપણા દૈહિક જે બધા લક્ષણો છે એનું ધ્યાન રાખે છે, અને જે 23મી જોડ છે રંગસૂત્રની એ આપણું સેક્સ ડિટરમાઇન કરે છે કે આપણે સ્ત્રી છે કે પુરુષ છે, એ 23મી જોડ ડિસાઈડ કરે છે. તો મનુષ્યની અંદર આપણને કુલ કેટલી જોડ જોવા મળે છે? 23 જોડ રંગસૂત્રની જોવા મળે છે. 22 જે છે તે દૈહિક લક્ષણો માટે જવાબદાર છે, પણ 23મી જોડ શું ડિસાઈડ કરે છે કે સ્ત્રી છે કે પુરુષ છે, એ ડિસાઈડ કોણ કરે છે? 23મી જોડ. તો રંગસૂત્રની કેટલી જોડ આપણને જોવા મળે છે? 23 જોડ આપણને મનુષ્યની અંદર જોવા મળે છે. ત્યાર પછી રંગસૂત્ર શેનાથી બનેલું છે? ડીએનએથી બનેલું છે. ડીએનએની અંદર વધારે જઈએ તો ડીએનએનો એક ખંડ, ડીએનએનો એક ટુકડો, ડીએનએનો એક ભાગ, તેને આપણે શું કહેતા છે? તેને જનીન કહેવામાં આવે છે. અને એ જનીન શેના માટે જવાબદાર છે? લક્ષણો માટે જવાબદાર છે. અને જ્યારે કોઈ લક્ષણની આપણે ચર્ચા કરીએ, દાખલા તરીકે આંખની કીકીની આપણે વાત કરીએ, અથવા તો વાળના રંગની આપણે વાત કરીએ, તો મેં તમને ઓપ્શન્સ કીધા હતા કે આંખની કીકી કેવી હોઈ શકે? કાં તો બ્લુ હોઈ શકે, કાં તો બ્રાઉન હોઈ શકે, કાં તો ગ્રે હોઈ શકે, કાં તો બ્લેક હોઈ શકે. જનરલી આપણે ચર્ચા કરીએ તો બ્રાઉન અને બ્લેક આ જનરલી આપણને કોમનલી જોવા મળે છે. તો આ જનીનના પણ આપણને ફર્ધર વૈકલ્પિક કારકો આપણને જોવા મળે છે. જનીનના પણ ફર્ધર વૈકલ્પિક કારકો આપણને જોવા મળે છે, એટલે કે ઓપ્શન્સ આપણને જોવા મળે છે. એની અંદર લક્ષણ એક જ છે, આંખની કીકીની જ વાત કરી રહ્યા છે અથવા તો વાળની જ વાત કરી રહ્યા છે. તો જનીન શેનો હશે? જનીન જે છે એ એક લક્ષણનો હશે. આંખની કીકીનો રંગ એ એક લક્ષણ છે, પણ એની અંદર પણ આપણને વૈકલ્પિક કારકો જોવા મળી શકે છે. અને એ વૈકલ્પિક કારકો એ વૈકલ્પિક કારકોને આપણે શું કહીએ છીએ? એ વૈકલ્પિક કારકોને આપણે એલીલ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો દીકરાઓ? કોષની અંદર કોષકેન્દ્રની અંદર રંગસૂત્ર. માનવની અંદર કેટલા રંગસૂત્ર? 23 જોડ રંગસૂત્ર, તેમાંથી 22 દૈહિક લક્ષણો માટે જવાબદાર, અને 23મી જોડ એ ડિસાઈડ કરે છે 23મી જોડ કઈ છે. 23મી જોડની અંદર જે રંગસૂત્ર છે એ બંને સરખા છે તો સ્ત્રી, એ બંને જુદા જુદા છે તો પુરુષ. ત્યાર પછી રંગસૂત્ર શેનાથી બનેલું છે? ડીએનએથી બનેલું છે. ડીએનએનો એક ખંડ, એને શું કહેવાય છે? એને જનીન કહેવાય છે. અને જનીનના પણ આપણને વૈકલ્પિક કારકો જોવા મળે છે, જેને આપણે અલીલ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો દીકરા? ક્લિયર થઈ ગયું? આ માઇન્ડ મેપ ખૂબ જ જરૂરી છે આ ડાયગ્રામ, આકૃતિ સમજવા માટે. અને યાદ રાખજો દીકરા, તો જ આગળનો કન્સેપ્ટ તમને ખબર પડશે. આગળ વધીએ દીકરાઓ. અહીંયા બીજી આકૃતિની અંદર તમે શું જોઈ શકો છો? તો તમે અહીંયા 2 રંગસૂત્ર જોઈ શકો છો. આ રંગસૂત્રની જોડ તમે જોઈ શકો છો. દેખાઈ રહી છે દીકરા? આ એક રંગસૂત્રની જોડ છે, આ 2 રંગસૂત્રની જોડ છે. દેખાઈ રહી છે દીકરા?
હવે આ રંગસૂત્રની જોડ, કેમ કે જ્યારે આપણી અંદર પ્રક્રિયા થઈ રહી હોય કોષ વિભાજનની, જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા હોય કોષ વિભાજનની, તો કોષ વિભાજનની જે પ્રક્રિયા હોય તે દરમિયાન રંગસૂત્રનું નંબર વધે છે, ડબલ થાય છે અને પછી અડધો થાય છે. જ્યારે પણ આપણે કોષ વિભાજનની વાત કરીએ, એટલે કે કોષનું તૂટવું, એક કોષમાંથી બે કોષનું બનવું, તો બે કોષ જ્યારે બને છે, બે ઇન્ડિવિજ્યુઅલ, તો જ્યારે આપણને એનું જે કોષ કેન્દ્ર છે એ પણ તૂટવું જોઈએ, એનું પણ વિભાજન થવું જોઈએ અને એ પણ બે ભાગમાં વેચાવું જોઈએ. અલ્ટિમેટલી કોષની અંદર જે પણ કંઈ આવેલું છે એનું વિભાજન થવું જરૂરી છે, ત્યારે જ સરખી વેચણી થઈ શકે અને ત્યારે જ બે કોષો આપણને મળી શકે. તેવી જ રીતે દીકરા, જ્યારે આપણે કોષ કેન્દ્રની વિભાજનની ચર્ચાની વાત કરીએ તો એની અંદર શું આવેલું છે, આપણે જોયું રંગસૂત્ર. તો એ રંગસૂત્રનું પણ ડબલ થઈને હાફ થવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા એ પ્રક્રિયા આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થઈ રહી હોય, કોષ વિભાજનની આપણે ચર્ચા કરીએ, જ્યારે કોષ વિભાજન એક કોષમાંથી બે કોષ આપણને મળતા હોય તો ત્યારે રંગસૂત્ર જે છે કે ડીએનએ, રંગસૂત્ર શેનાથી બનેલું છે, ડીએનએ, તો ડીએનએનું જે કન્ટેન્ટ છે એનું પણ ડબલ થવું ખૂબ જ જરૂરી છે અને ડબલ થઈને ફરીથી હાફમાં ડિસ્ટ્રીબ્યુટ થવું ઇક્વલી, એની બી ખૂબ જ જરૂર છે. તો જ આપણને એક કોષમાંથી બે કોષ મળી શકે છે. તે પ્રક્રિયા દરમિયાન આ રંગસૂત્રો આવી રીતે જોડમાં ગોઠવાય છે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? જ્યારે આપણે કોષ વિભાજનની ચર્ચા કરી રહ્યા છે ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થવી ખૂબ જ જરૂરી છે. દીકરાઓ, જ્યારે આપણે માનવની વાત કરીએ તો હમણાં મેં તમને કીધું કે આપણી અંદર 23 જોડ રંગસૂત્ર આવેલા છે. કેટલા? 23 જોડ, અથવા તો 46 રંગસૂત્ર. 23 જોડ ના કહીએ તો આપણે એને 46 રંગસૂત્ર કહી શકીએ છીએ. આ 46 રંગસૂત્ર જ્યારે આપણે આપણી વાત કરી રહ્યા છે તો આપણે માતા અને પિતા બંને જ છે. આપણે દ્વિકીય કોષ છે, રાઈટ? તો માતા અને પિતા, તો આમાંથી 23 રંગસૂત્ર આવે છે માતામાંથી અને 23 રંગસૂત્ર આવે છે પિતામાંથી. એટલે હું વારંવાર કહું છું કે આપણે પરફેક્ટ કોમ્બિનેશન છે આપણા મમ્મી અને પપ્પાના. તો 23 રંગસૂત્ર આવે છે પિતામાંથી. અને દાખલા તરીકે આ 23 રંગસૂત્ર માતાના, તો માતાનો જે પહેલો રંગસૂત્ર છે એ આમ આવે અને પિતાનો જો પહેલો રંગસૂત્ર છે તે પણ આમ આવે. તો આવી રીતે 23 જોડ રંગસૂત્ર આપણને પોતાની અંદર જોવા મળે છે. એટલે આપણે આપણી માતા અને પિતાના પરફેક્ટ કોમ્બિનેશન છે. ખ્યાલ આવે છે દીકરાઓ? અહીંયા તમે જોઈ શકો છો દીકરા, જ્યારે આ જોડ આપણે રંગસૂત્ર જોડમાં જોવા મળે છે, અહીંયા બે જોડ જ્યારે એકબીજાની બાજુમાં ગોઠવાય છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે એમની વચ્ચે આ એક ક્રોસિંગ ઓવરની પ્રક્રિયા થાય છે. બે રંગસૂત્ર જે છે એ એકબીજાને ક્રોસ ઓવર કરે છે. ક્રોસ ઓવર એટલે કે એક્સ આકાર બનાવે છે અને ત્યાર પછી તમે જોઈ શકો કે એમણે પોતાનો જે રંગસૂત્રોનો એટલો ભાગ હતો જ્યાં આપણને આ એક્સ આકાર જોવા મળ્યું, ત્યાર પછીનો જે રંગસૂત્રનો ભાગ છે તે એમની અંદર બદલાઈ ગયો છે. એટલે અહીંથી આપણે જોઈ શકીએ કે રંગસૂત્રનો એક ભાગ બદલાઈ ગયો. રંગસૂત્ર શેનાથી બનેલું છે? ડીએનએથી બનેલું છે. ડીએનએની ઉપર શું આવેલા છે? જનીન ગોઠવાયેલા છે. તો અહીંયા જ્યારે રંગસૂત્રની અદલા બદલી થાય છે, અડધો રંગસૂત્ર તમે જોઈ શકો છો, અહીંયા બે જુદા જુદા કલરથી તમને દર્શાવેલું છે કે આ બ્લુ કલરનું જે રંગસૂત્રનો ભાગ હતો તે આ બાજુ આવી ગયો ને આ જે વ્હાઈટ રંગસૂત્રનો ભાગ હતો તે આ બાજુ જતો રહ્યો. તો જ્યારે રંગસૂત્રની વહેંચણી થઈ ગઈ છે, રંગસૂત્ર જ્યારે બદલાઈ ગયા છે, તો ડેફિનેટલી ડીએનએ પણ બદલાઈ ગયું છે અને જનીન, એની ઉપર જે જનીન આવેલા હતા તે પણ બદલાઈ ગયા છે. અને તેના કારણે આપણને અમુક લક્ષણો પોતાની અંદર માતાના જેવા જોવા મળે છે અને અમુક લક્ષણો પિતા જેવા જોવા મળે છે. ખ્યાલ આવે છે દીકરાઓ?
કેવી રીતે આ રંગસૂત્ર આપણા માતા અને પિતાની વાત કરીએ તો તેમની અંદર પણ આપણને 46 રંગસૂત્ર જોવા મળે છે. પણ જ્યારે અંડક બને છે એમ તો આપણે દ્વિકીય છે, પણ જ્યારે આપણે પ્રજનન દરમિયાન જે કોષોનું નિર્માણ કરીએ છીએ એટલે કે અંડકોષ અને શુક્રકોષ, પુરુષની અંદર શુક્રકોષ જોવા મળે છે અને સ્ત્રીની અંદર અંડકોષ જોવા મળે છે. તો જ્યારે અંડકોષ અને શુક્રકોષનું નિર્માણ થાય છે તે સમયે રંગસૂત્રની વહેંચણી થાય છે, અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. અર્ધીકરણની પ્રક્રિયા એટલે શું? તો આ જે 23 જોડ રંગસૂત્ર છે, 46 રંગસૂત્ર છે, એમાંથી ખાલી 23 રંગસૂત્ર જ અંડકની અંદર આવે છે અને બાકીના 23 રંગસૂત્ર શુક્રકોષની અંદર આવે છે. એટલે માતામાંથી 23 રંગસૂત્ર અને પિતામાંથી 23 રંગસૂત્ર. અને જ્યારે આ અંડક અને શુક્રકોષ એ જ્યારે બંને ભેગા મળીને ફલિતાંડ બનાવે છે તે સમયે ફરીથી આપણને 46 રંગસૂત્ર મળે છે. તો એ આવું કેમ થાય છે કે 23 રંગસૂત્ર જ કેમ આવે છે, 46 કેમ નહીં આવ્યા? તો જો 46 મમ્મીમાંથી આવે રંગસૂત્ર અને 46 પપ્પામાંથી આવે તો પેઢી દર પેઢી આપણો જે રંગસૂત્રની જોડ છે તો ડબલ થતી જાય. એટલે આપણામાં તો ક્યાં સુધી પહોંચી ગયું હોય? એવું ચાલે ના ચાલે. એટલે કોષ વિભાજનની જ્યારે પ્રક્રિયા થાય તેમાં અર્ધીકરણની પ્રક્રિયા ખૂબ જ અગત્યની. અને કેમ અગત્યની? તો પેઢી દર પેઢી જે રંગસૂત્રની માત્રા છે એને મેન્ટેન રાખવાનું કામ કરે છે. એટલે અર્ધીકરણની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. અંડકોષ અને શુક્રકોષની હું જ્યારે વાત કરું છું તો એને આપણે શું કહી શકીએ છીએ? એને આપણે જન્યુ કહી શકીએ છીએ. જન્યુ. તો જ્યારે જન્યુ બને છે તો એ જન્યુ અર્ધીકરણની પ્રક્રિયાથી બને છે અને તેની અંદર ફક્ત 23 રંગસૂત્ર જ આવે છે. એટલે 23 અને 23 ફરીથી ભેગા મળીને કેટલા મળી જાય આપણને? 46 રંગસૂત્ર. અને આ આપણને પિતૃમાંથી આપણને સંતતિની અંદર ફરીથી એટલે રંગસૂત્રની જે જોડ છે તે મેન્ટેન રહે છે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? કોઈ ડાઉટ છે આની અંદર? ક્લિયર? હવે તમને બીજી એક વાત કહી દઉં દીકરા કે આપણા માતાની અંદરથી આવેલા હતા 23 રંગસૂત્ર. તો આ દાખલા તરીકે પહેલા નંબરનો રંગસૂત્ર છે. પહેલા નંબરનો રંગસૂત્ર ક્યાંથી આવ્યો? માતામાંથી. તો જ્યારે આપણે પિતાની ચર્ચા કરીશું આ પહેલો રંગસૂત્ર નંબર 1 માતામાંથી. જ્યારે બીજો રંગસૂત્ર ક્યાંથી આવે છે? પિતામાંથી આવે છે. ભાઈ બેની અંદર એક સમાનતા હોવી જોઈએ. આ નંબર 1 રંગસૂત્ર ક્યાંથી આવ્યું? પિતામાંથી. તો માતામાંથી એક પહેલું રંગસૂત્ર આવ્યું. જોડ નથી આવતી, જોડમાંથી એક જ રંગસૂત્ર આવે છે. અને પિતામાંથી જ્યારે પહેલા નંબરનો રંગસૂત્ર આવે છે એટલે અહીંયા લક્ષણોનું એ ધ્યાન રખાય છે કે અહીંયા આ સ્થાને દાખલા તરીકે આપણે એમ વાત કરીએ કે રંગસૂત્ર પહેલાની અંદર એક રંગસૂત્રની અંદર દાખલા તરીકે આંખની કીકીના આપણે કલરની વાત કરીએ તો તેનો જનીન જો અહીંયા આવેલો હોય તો પિતાના પહેલા રંગસૂત્ર પર એક્ઝેક્ટ એ જ પોઝિશન પર એક્ઝેક્ટ એ જ જગ્યાએ આપણને સેમ જનીન દેખાશે. આંખની કીકીના કલરનું જ જનીન ત્યાં આપણને જોવા મળશે. અને પછી આ બંને મળીને સંતતિની અંદર પહેલી જોડ રંગસૂત્રની બનાવે છે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? ફરીથી એકવાર રિપીટ કરું કે માતાની અંદરથી 23 રંગસૂત્ર આવ્યા, પિતાના અંદરથી 23 રંગસૂત્ર આવ્યા. તો સંતતિની અંદર કેટલા રંગસૂત્ર થઈ ગયા? 46 રંગસૂત્ર થઈ ગયા. પણ માતાના અંદરથી જે 23 રંગસૂત્ર આવે છે એમાં આપણે દાખલા તરીકે વાત કરીએ પહેલા રંગસૂત્રની. તો રંગસૂત્ર નંબર 1
પહેલા રંગસૂત્ર આ એક પહેલું આવેલું છે માતામાંથી અને આ રંગસૂત્ર છે પિતાનો અને પિતાનો પણ પહેલો જ રંગસૂત્ર છે. તો એને કોઈ આપણે ચોક્કસ જગ્યાની વાત કરીએ, કોઈ ચોક્કસ સ્થાનની વાત કરીએ એની અંદર, તો માતાના રંગસૂત્રની અંદર જે જગ્યાએ વાળના કલરનો જનીન છે તો પિતાના રંગસૂત્રની અંદર પણ તે જગ્યાએ વાળના રંગનો જ જનીન હશે. એ જ લક્ષણ માટેનું જનીન ત્યાં હશે. આ જ ખાસિયત છે ભાઈ. માનવની વાત કરી રહ્યા છે તો એટલી સિમિલારિટી તો આપણને જોવા મળે ને. તો આ બંને એક રંગસૂત્ર માતામાંથી, એક રંગસૂત્ર પિતામાંથી, અને આ આપણી સંતતિની એટલે કે સંતતિની પહેલી જોડ રંગસૂત્ર આપણને જોવા મળે છે. તેવી જ રીતે રંગસૂત્ર નંબર 2 તો બીજા નંબરનું રંગસૂત્ર માતામાંથી અને બીજા નંબરનું પિતામાંથી. તેવી જ રીતે રંગસૂત્ર નંબર 3, રંગસૂત્ર નંબર 22 સુધી આમ જ ચાલશે. અને એ બધા જ આપણા જે દૈહિક લક્ષણો આપણને આપણી અંદર જોવા મળે છે તો તે દૈહિક લક્ષણો માટે જવાબદાર છે. જ્યારે આપણે ચર્ચા કરીશું 23મા રંગસૂત્રની, તો 23મું રંગસૂત્ર એક માતામાંથી એક પિતામાંથી, એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર ભણીશું લિંગ નિશ્ચયની અંદર, કે જ્યારે આપણે સ્ત્રી અને પુરુષની વાત કરી રહ્યા છે તો XX જ્યારે માતામાંથી પણ જે 23મો રંગસૂત્ર છે એ X આવે અને પિતામાંથી પણ X આવે તો જે સંતતિ છે એ આપણને માદા જોવા મળે. પણ જ્યારે માતામાંથી X અને પિતામાંથી 23મો જે રંગસૂત્ર છે એ Y આવે તો X અને Y એટલે કે એ સંતતિ આપણને પુરુષ અથવા તો નર થતી દેખાશે. એની ચર્ચા અગાઉના લેક્ચરમાં કરીશું દીકરા. આટલો ખ્યાલ આવી ગયો. અહીંયા આપણે જે ઉદાહરણ જોઈ રહ્યા છે આ આકૃતિની અંદર તો મેં તમને અહીંયા બતાવ્યું કે અહીંયા આ X આકાર પડે છે અને ત્યાંથી આ રંગસૂત્રની અદલા બદલી થઈ જાય છે. જોઈ શકો છો અહીંયાનો ભાગ અહીંયા જતો રહ્યો, અહીંયાનો ભાગ અહીંયા જતો રહ્યો, અને તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા પછી DNA બદલાઈ ગયો એટલે કે જનીન બદલાઈ ગયા એટલે કે લક્ષણો પણ ત્યાં બદલાઈ જાય છે. તો આવી રીતે આપણને ભિન્નતા ઉત્પન્ન થતી દેખાય છે. ક્લિયર થઈ ગયું દીકરા? આઈ હોપ કે તમને આ બેઝિક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયું હશે. આગળ વધીએ દીકરા. આનુવંશિકતા માટે જવાબદાર કે લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા એકમને કારક કહે છે. કારક, જનીન, એલીલ, વૈકલ્પિક કારક મેં તમને કીધું ને તો તેને આપણે શું કહીએ છીએ? એલીલ તેને આપણે કહીએ છીએ. લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર કારકો હંમેશા જોડમાં હોય છે. એકકીય, એકકીય એટલે શું? N. આ N એટલે શું? તો રંગસૂત્રની આપણે ચર્ચા કરી રહ્યા છે. કેટલા રંગસૂત્ર આપણે કોઈ પણ જાતિની વાત કરીએ, કોઈ પણ ઓર્ગેનિઝમની આપણે વાત કરીએ તો એ ઓર્ગેનિઝમને જીવિત રહેવા માટે કેટલા રંગસૂત્ર એને જોઈએ છે. તો એ રંગસૂત્રનો જે સેટ છે આખો તે આપણે N વડે દર્શાવીએ છીએ અને આપણને એકકીય અથવા દ્વિકીય જોવા મળે છે. દ્વિકીય એટલે 2N. 2N એટલે શું? જોડમાં થઈ ગયું. અને હમણાં જ મેં તમને ભણાવ્યું દીકરાઓ કે માનવની જ્યારે આપણે ચર્ચા કરીએ તો માનવના રંગસૂત્ર આપણને જોડમાં જોવા મળે છે. તો આપણે 2N છે, કેવા છે? દ્વિકીય છે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? એટલે અહીંયા લખેલું છે કે જ્યારે આપણે લક્ષણની અભિવ્યક્તિની ચર્ચા કરી રહ્યા છે તો જનરલી આપણને અહીંયા હંમેશા એ જોડમાં જોવા મળે છે. એ જે કારકો છે એ કારકો આપણને કેવા જોવા મળે છે? જોડમાં જોવા મળે છે. મેન્ડલે સૂચવેલા કારકને આધુનિક જનીન વિદ્યામાં જનીન એટલે કે જીનથી ઓળખવામાં આવે છે. જીન એટલે શું? ઓલરેડી સમજાવી દીધું. ડીએનએનો એક ભાગ, ડીએનએનો એક ટુકડો જે કોઈ લક્ષણ માટે જવાબદાર છે તેને આપણે કહીએ છીએ જીન. આગળ વધીએ દીકરા. કારક એટલે કે જનીન ને અંગ્રેજી મૂળાક્ષરો વડે રજૂ કરવામાં આવે છે. ABCD પહેલા લેક્ચરની અંદર દીકરાઓ તમને સમજાવ્યું હતું કે ABCD વડે આપણે એમને દર્શાવીએ છીએ. હાઇટની જો આપણે વાત કરીએ, ઊંચાઈની જો આપણે વાત કરીએ તો તમને કીધેલું હતું કે ટોલ અથવા શોર્ટ,
પણ ટોલ અથવા શોર્ટ બે જુદા જુદા શબ્દ છે. એક ટીથી શરૂ થાય છે, એક એસથી શરૂ થાય છે. એટલે આપણે એને ઇઝી કરવા માટે ટી એટલે કે ટોલ રાખ્યું કે હાઈટ ઊંચી જ્યારે આપણને જોવા મળે તો ઊંચાને શું કહે છે? ટોલ. એટલે આપણે એની માટે ટીનો સિમ્બોલ યુઝ કરીએ છીએ. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ સ્મોલ ટીની, તો સ્મોલ ટીથી આપણે શું દર્શાવીએ છીએ? શોર્ટ, જે નીચા હોય, ઊંચા અને નીચા. તો ટી ફોર ટોલ અને એસ ફોર શોર્ટ નથી લખતા, કેમ કે કન્ફ્યુઝન ક્રિએટ કરશે. એટલા માટે આપણે શોર્ટને સ્મોલ ટી મૂળાક્ષરે વડે આપણે દર્શાવીએ છીએ. ખ્યાલ આવી ગયો દીકરા? બસ આના જ આધારે આ ખૂબ જ અગત્યનું છે. એકવાર ફરીથી જોઈ લેજો. જ્યારે આપણે હાઇટની પ્રકાંડના લંબાઈની વાત કરી રહ્યા છે ત્યારે ઊંચા અને નીચા બે છોડવાની પસંદગી કરી હતી મેન્ડલે. ઊંચા અને નીચા, અને ટી આપણે કેપિટલ ટીનો ઉપયોગ કરીએ છીએ ટોલનેસ માટે, અને સ્મોલ ટી એટલે કે શોર્ટ એટલે કે નીચા છોડવા માટે આપણે એની પસંદગી કરીએ છીએ. ઓકે દીકરાઓ, ખ્યાલ આવી ગયું તમને? હવે આપણે આગળ વધીએ. તો આ લક્ષણ ખાસ કરીને આપણે ઊંચાઈનું પહેલું ઉદાહરણ લઈશું. જ્યારે આપણે એક સંકરણ પ્રયોગની ચર્ચા કરવાના છે તો તેની અંદર આપણે ઊંચાઈના પ્રકારના ઊંચાઈનું જ ઉદાહરણ લઈને આપણે આગળ વધીશું. એટલે આ ખ્યાલ આવી ગયો ને બધાને? આગળ વધીએ દીકરાઓ. ટી કેપિટલ ટી એટલે કે ટોલ એટલે કે ઊંચા છોડવા, અને સ્મોલ ટી એટલે કે શોર્ટ એટલે કે નીચા છોડવા. આગળ વધીએ દીકરા. લિંગી પ્રજનન કરનારા સજીવોમાં એક લક્ષણના જનીનની બે પ્રતિકૃતિ એટલે કે નકલો હોય છે. લિંગી પ્રજનન, જેની અંદર આપણને લિંગી પ્રજનન જોવા મળે છે, તો ત્યાં આપણને લક્ષણના જનીનની કેટલી પ્રતિકૃતિ હોય? બે પ્રતિકૃતિ કે બે નકલો આપણને જોવા મળે છે. તો જેમ મેં તમને એક ટી લખી બતાવ્યું, કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી, તો તેવું આપણે કેટલી વાર લખવું પડશે? 2 વાર લખવું પડશે. જ્યારે આપણે લિંગી પ્રજનનની ચર્ચા કરી રહ્યા હોય, આ પ્રતિકૃતિઓ એક સમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય છે, ખાસ કરીને ધ્યાન આપજો. આ પ્રતિકૃતિ કેવી છે? એક સમાન ન હોવાની પરિસ્થિતિ, એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી. તો આ એક સરખા નથી. આ પ્રતિકૃતિઓ એક સમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય, જે લક્ષણ આપણને વ્યક્ત થતું દેખાય, કે જ્યારે આ આપણું જનીનિક કોમ્બિનેશનની આપણે વાત કરીએ, આપણે આગળ ભણી ગયા જનીન સ્વરૂપ ને અને સ્વરૂપ, બાહ્ય સ્વરૂપની આપણે ચર્ચા કરીને સ્વરૂપ આકારની આપણે ચર્ચા કરી, અને આ જનીન સ્વરૂપની આપણે વાત કરીએ. તો સ્વરૂપ જ્યારે કેવો હોય, બાહ્ય રૂપ આપણે ઊંચા અથવા તો નીચે આપણે જોઈ શકીએ, પણ જનીન સ્વરૂપ આપણે જોઈ શકીએ ડીએનએની અંદર? આપણે જોઈ શકીએ ના. ડીએનએની અંદર વૈકલ્પિક કારકોને આપણે જોઈ શકતા નથી, એલીલને આપણે જોઈ શકતા નથી. તો જ્યારે એ પ્રતિકૃતિઓ એક સમાન ન હોય, એક સમાન ન હોય એટલે શું? તો આ મેં તમને ઉદાહરણ આપ્યું દીકરા, કે જ્યારે આપણે એક લક્ષણની ચર્ચા કરી રહ્યા છે, આપણે હાઇટની પ્રકાંડના લંબાઈની વાત કરી રહ્યા છે, તો એની અંદર આપણને 2 કારકો જોવા મળે છે. એક છે કેપિટલ ટી અને એક છે સ્મોલ ટી, અને 2 જ્યારે સરખા ન હોય તે સમયે જે લક્ષણ વ્યક્ત થાય છે તેને આપણે કહીએ પ્રભાવી લક્ષણ. આગળ આપણે ભણી ગયા પ્રભાવી અને પ્રચ્છન્ન. તો પ્રભાવી અને પ્રચ્છન્ન એટલે શું? તો પ્રભાવી લક્ષણ કે ભાઈ 2 જુદી જુદી આપણને અહીંયા નકલો દેખાય છે, આ પ્રતિકૃતિઓ જ્યારે જુદી જુદી છે, એક સમાન નથી, તો તે સમયે આપણને અભિવ્યક્તિ શેની થતી દેખાય છે? કે તે સમયે કયો લક્ષણ આપણને છોડવાની અંદર દેખાય છે? ભાઈ ઊંચા દેખાય છે કે નીચા દેખાય છે? તો અહીંયા હું તમને કહી દઉં કે પ્રભાવી લક્ષણની જ્યારે આપણે અહીંયા વાત કરીએ તો એ છે કેપિટલ ટી, આ છે પ્રભાવી, અને પ્રચ્છન્નની આપણે વાત કરીએ તો એ છે સ્મોલ ટી.
તો આ છે પ્રભાવી અને આ છે પ્રચ્છન્ન. તો જ્યારે એવી પરિસ્થિતિ હોય કે બે પ્રતિકૃતિઓ જ્યારે એક સમાન ન હોય, એ લક્ષણ અભિવ્યક્ત થાય છે, તેને આપણે શું કહીએ? પ્રભાવી લક્ષણ કહીએ છે. તો અહીંયા મેં તમને કહી દીધું કે કેપિટલ ટી ઇઝ પ્રભાવી અને સ્મોલ ટી એ પ્રચ્છન્ન છે. તો જ્યારે આવું એલિલિક કોમ્બિનેશન હોય ત્યારે આપણને છોડવો કેવો દેખાશે? ઊંચો કે નીચો? પ્રભાવી કયું છે? કેપિટલ ટી. તો પ્રભાવીની અભિવ્યક્તિ થતી દેખાય, પ્રચ્છન્નની અભિવ્યક્તિ થતી દેખાય નહીં. તો જ્યારે આપણે પ્રતિકૃતિઓ એક સમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ અભિવ્યક્ત થાય, તો આપણે અહીંયા એ જ કન્ડિશન જોઈ રહ્યા છીએ કે પ્રતિકૃતિ છે પણ એ એક સમાન નથી. એક કેપિટલ ટી છે, બીજો સ્મોલ ટી છે, અને આવા સમયે જે આપણને જે લક્ષણ વ્યક્ત થતો દેખાય તેને આપણે કહીએ છીએ પ્રભાવી. તો અહીંયા પ્રભાવી મેં તમને કીધું કે કેપિટલ ટી છે, તો અહીંયા તમને શું દેખાશે? જ્યારે આ જનીનિક કોમ્બિનેશન હોય ત્યારે તમને શું દેખાશે? આ છોડવો કેવો દેખાશે? ટોલ, એટલે કે ઊંચા. ખ્યાલ આવી ગયો દીકરા? કોઈ ડાઉટ આની અંદર? જ્યારે પ્રચ્છન્ન લક્ષણ પ્રભાવીની હાજરીમાં અવ્યક્ત રહે છે, કે અહીંયા તમે જો તો તમને પ્રચ્છન્ન કારક પણ જોવા મળે છે આ પરિસ્થિતિની અંદર. આ થઈ ગયું પ્રભાવી અને આ થઈ ગયું સ્મોલ ટી, થઈ ગયું પ્રચ્છન્ન. પણ પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન કારક કેવું રહે છે? અવ્યક્ત રહે છે. એ આપણને જોવા મળતું નથી. છોડવા બધા કેવા જોવા મળ્યા? ઊંચા જોવા મળ્યા, પણ નીચા જોવા મળ્યા નહીં. એટલે કે પ્રભાવી જે કારક છે તેની અભિવ્યક્તિ થઈ, પણ પ્રચ્છન્ન કારકની અભિવ્યક્તિ નહીં થઈ. ક્યારે નહીં થઈ? જ્યારે પ્રભાવીની હાજરી હતી ત્યારે પ્રચ્છન્નની અભિવ્યક્તિ આપણને દેખાઈ નહીં, એ અવ્યક્ત રહ્યું. ખ્યાલ આવી ગયો દીકરા? ફરીથી રિપીટ કરું કે પ્રતિકૃતિઓ જ્યારે એક સમાન ન હોવાની પરિસ્થિતિ આપણને જોવા મળે, તો એનું ઉદાહરણ તમને આપી દીધું છે અહીંયા. ભાઈ સૌથી પહેલાં તો એ જ પ્રશ્ન થવો જોઈએ કે આ આપણને બે અલીલની જરૂર શું છે? તો બે અલીલની જરૂર, કેમ કે આપણે કેવા છે? દ્વિકીય છે, માતા અને પિતા. કોઈ પણ લક્ષણની ચર્ચા કરીએ તો એ બંને જ પાસે એના જનીનો છે અને બંનેમાંથી એ લક્ષણો આપણામાં આવે છે. એટલે કે એની જે વૈકલ્પિક કારકો છે, એક પપ્પામાંથી આવે છે ને એક મમ્મીમાંથી આવે છે. એટલા માટે આપણે હંમેશા એને જોડમાં લખીએ છીએ. અને જ્યારે એ પ્રતિકૃતિઓ એક સમાન ન હોય તો એમાંથી એક પ્રભાવી હશે અને બીજી પ્રચ્છન્ન હશે. અને પ્રભાવી જે અભિવ્યક્ત થતી દેખાય છે, સંતતિની અંદર જે અભિવ્યક્ત થતી દેખાય તેને આપણે કહીશું પ્રભાવી. અને જે હાજર હોય છે પણ એ અવ્યક્ત રહે છે, એની અભિવ્યક્તિ આપણને દેખાતી નથી, તો એ કારકને આપણે કહીએ છીએ પ્રચ્છન્ન કારક. તો અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી જોઈ શકો છો દીકરા. કેપિટલ ટી પ્રભાવી કારક છે, સ્મોલ ટી પ્રચ્છન્ન કારક છે. અને જ્યારે આ બંને સાથે હોય તો જ્યારે આપણે સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો છોડવા આપણને કેવા દેખાશે? તો અહીંયા છોડવા આપણને ટોલ, એટલે કે ઊંચા દેખાઈ રહ્યા છે. તો આ પ્રભાવી કારકની હાજરી છે અને એની અભિવ્યક્તિ થાય છે. હા, કેમ કે કેપિટલ ટી શેની માટે જવાબદાર? ટોલનેસ માટે, ઊંચા છોડ માટે જવાબદાર છે. એ આપણે જોઈ શકીએ છીએ. સ્મોલ ટી પ્રચ્છન્ન કારક કયા છોડવા માટે? નીચા છોડ માટે જવાબદાર. પણ આપણને સંતતિ કેવી દેખાઈ? બધા ઊંચા દેખાયા. એટલે પ્રચ્છન્ન કારકની અભિવ્યક્તિ પ્રભાવી કારકની હાજરીમાં થતી નથી. ખ્યાલ આવી ગયો દીકરાઓ? આગળ વધીએ. હવે આપણે દીકરા જોવાના છે એક સંકરણનો પ્રયોગ. તો દીકરા અહીંયા પહેલાં આપણે પિતૃ લેવા ખૂબ જ જરૂરી છે, માતા અને પિતા. કેમ કે આપણે અહીંયા દ્વિકીયની ચર્ચા કરી રહ્યા છે. વટાણાની છોડની પણ વાત કરીએ તો એની અંદર રંગસૂત્ર આપણને કેવી રીતના જોડમાં જોવા મળે છે, એટલે એ પણ દ્વિકીય છે. તો પિતૃની જ્યારે આપણે ચર્ચા કરીએ તો પિતૃ આપણને કેવા દેખાશે? તો પિતૃ દાખલા તરીકે આપણે શરૂઆત કરીશું તો જોઈશું કે ભાઈ જે જોડ છે એ જોડની અંદર આપણને બંને જ કારકો એક જેવા જ જોવા મળે છે. આ પિતૃ થઈ ગયા, બંને કેપિટલ ટી. તો આ દાખલા તરીકે નર તો એક માદા પણ હોય,
એ આપણે લઈ લઈશું બંને સ્મોલ ટી તરીકે, કેમ કે પિતૃ, માતા અને પિતા બે હોય ને, તો જ્યારે પણ આપણે લિંગી પ્રજનનની વાત કરીએ તો બે હોવા જરૂરી છે ને. કોઈ પણ આપણે જ્યારે લિંગી પ્રજનનની ચર્ચા કરીએ તો ખાસ કરીને આપણે નર અને માદાની ચર્ચા કરીએ, તો આપણને અહીંયા જોવા મળી શકે છે દીકરાઓ. આગળ વધીએ આપણે. જ્યારે જન્યુ બને છે, હવે સંતતિ જ્યારે બનતી હોય, પિતૃમાંથી સંતતિ મળે, તો આપણે અગાઉની સ્લાઇડની અંદર પણ જોયું કે જન્યુ બનવા ખૂબ જ જરૂરી છે. માનવની પણ આપણે ચર્ચા કરીએ, લિંગી પ્રજનનની જ્યારે આપણે ચર્ચા કરીએ તો અંડક અથવા તો અંડકોષ અને શુક્રકોષ બેનું બનવું ખૂબ જ જરૂરી છે. બે બને અને બેના સમાગમથી જ્યારે આપણને સંતતિ ઉત્પન્ન થતી દેખાય તો બેના સમાગમ થવું જરૂરી છે. તેની માટે જન્યુ બનવા જરૂર છે. તો અંડકોષ અને શુક્રકોષ એને આપણે શું કહી શકીએ છીએ? તો એ શું છે? જન્યુ છે. તો સંતતિ, લિંગી પ્રજનનની આપણે ચર્ચા કરીએ અગાઉના લેક્ચરની અંદર, તમે ભણી ગયા હશો. તો પિતૃમાંથી સંતતિ મળવા માટે જન્યુ બનવા ખૂબ જ જરૂરી છે. અને જન્યુ કેવા હોય? જન્યુની અંદર ક્યારેય તમને રંગસૂત્ર જોડમાં જોવા મળે નહીં. એમ ભલે આપણે 2n છે, 46 રંગસૂત્ર છે, 23 જોડ છે, પણ જ્યારે જન્યુની વાત કરીએ તો જન્યુની અંદર ફક્ત આપણને 23 રંગસૂત્ર જ જોવા મળે, જોડ નહીં જોવા મળે. ફક્ત કેટલા? 23 રંગસૂત્ર જ જોવા મળે. તો 23 માતામાંથી, 23 પિતામાંથી બે જ્યારે ભેગા મળે અને ત્યાર પછી આપણને સંતતિની અંદર 46 રંગસૂત્ર. આઈ થિંક આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે દીકરા. જ્યારે આમાંથી જન્યુ બનશે તો કેવી રીતના બનશે? એક જન્યુમાં આ જઈ શકે છે, બીજા જન્યુની અંદર આ જઈ શકે. ખ્યાલ આવી ગયો દીકરા? સેમ આ પેરેન્ટની, આ પિતૃની બી વાત કરીએ તો એક જન્યુની અંદર આ સ્મોલ ટી જઈ શકે છે અને બીજા જન્યુની અંદર આ સ્મોલ ટી. બેમાંથી કોઈ એક જઈ શકે છે. પણ અહીંયા જન્યુ બન્યા તો કેવા બન્યા? એક જેવા જ બન્યા, એક સરખા જ જન્યુ બન્યા. હવે જ્યારે આપણે દીકરા ચર્ચા કરીશું કે સંતતિની, તો તમને કીધું હતું કે F1ની આપણે વાત કરીશું. પિતૃમાંથી સંતતિ આપણને મળે તો પહેલી પેઢી જે મળે તેને આપણે શું કહીએ છીએ? એને આપણે F1 કહીએ છીએ. તો દીકરા આજે આપણે શીખીશું કે પુનેટ સ્ક્વેર એટલે શું. તો ભાઈ આ જન્યુના આધારે આપણને સંતતિ કેવી રીતે મળી શકે છે ને એ સંતતિનું જનીન સ્વરૂપ કેવું હશે તે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આપણે બનાવીશું પુનેટ સ્ક્વેર. અને શું કહેવામાં આવે? પુનેટ સ્ક્વેર. અને પુનેટ સ્ક્વેર કહેવામાં આવે છે. અને પુનેટ સ્ક્વેરની અંદર આપણે શું કરીશું? તો આપણે અહીંયા જન્યુ લખીશું. પુનેટ સ્ક્વેરની અંદર શું લખવાના છે? આપણે જન્યુ લખીશું. જન્યુ માદામાંથી અને જન્યુ નરમાંથી. તો અહીંયા કેટલા જન્યુ આપણને જોવા મળ્યા? 2 જન્યુ જોવા મળ્યા અને બંને જન્યુ સરખા જ જોવા મળ્યા. તો અહીંયા આપણે લખીશું આવી રીતે આપણને જન્યુ જોવા મળ્યા. ખ્યાલ આવે છે દીકરાઓ? એક બાજુ નર જન્યુ લખીશું, બીજી બાજુ માદા જન્યુ લખીશું. આ શું છે? પુનેટ સ્ક્વેર છે. પુનેટ સ્ક્વેર વડે આપણને શું મળી શકે છે? તો આપણે F1 સંતતિ એ જનીન સ્વરૂપે કેવી હશે તે આપણને જોવા મળી શકે છે. હવે આ બીજા પિતાની આપણે પિતૃની વાત કરીએ તો એની અંદરથી પણ આપણને આવી રીતના 2 જન્યુ જોવા મળે છે અને બંને જન્યુ એક સરખા જ છે. તો એ જન્યુ આપણે અહીંયા લખીશું. લખાઈ ગયા દીકરા? ખ્યાલ આવી ગયો તમને? કોઈ ડાઉટ અત્યાર સુધી? આપણે પિતૃની ચર્ચા કરી. પિતૃની અંદર આપણે 2 લિંગ આપણે જ્યારે લિંગી પ્રજનનની ચર્ચા કરી રહ્યા છે તો આપણે આવી રીતે 2 પિતૃ હોવા જરૂરી છે. આપણને પણ માતા અને પિતા 2 હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ. અચ્છા, 2 વાર કેમ લખ્યું છે દીકરા? ઓલરેડી તમને સમજાઈ ચૂકી છું, રાઈટ? કે કોઈ પણ એલીલની આપણે કોઈ પણ જનીનની વાત કરીએ, કોઈ પણ લક્ષણની વાત કરીએ તો આપણી પાસે એના 2 વૈકલ્પિક કારકો આપણી પાસે કોઈ પણ માનવની અંદર, મનુષ્યની વાત કરીએ કે કોઈ પણ આપણે ઓર્ગેનિઝમની વાત કરીએ તો તેની અંદર આપણને 2 લક્ષણો, ખાસ કરીને જ્યારે ઓર્ગેનિઝમ દ્વિકીય હોય તો ત્યારે આપણને 2 વૈકલ્પિક કારકો એની અંદર જોવા મળે છે અથવા તો 2 અલીલ આપણે એની અંદર જોવા મળે છે. તો એ હંમેશા જ્યારે આપણે જનીનની વાત કરીએ છીએ
પ્રભાવી અને પ્રચ્છન્નકારકની વાત કરીએ છીએ તો કારકો હંમેશા જોડમાં જ આપણને જોવા મળે છે. એટલા માટે આપણે અહીંયા બે વાર લખ્યું છે. પિતૃમાંથી જ્યારે સંતતિ મળે તો તે પહેલાં જન્યુ બનવા ખૂબ જ જરૂરી છે. જન્યુ આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે આપણને જન્યુ બનતા દેખાય છે. જન્યુની અંદર કોઈ પણ એક એલિલિક ફોર્મ જ એન્ટર કરી શકે છે. જેમ મેં કીધું કે આપણે 46 રંગસૂત્રની ચર્ચા કરી રહ્યા છે, પણ જ્યારે જન્યુ બને તો જન્યુની અંદર ફક્ત ને ફક્ત 23 રંગસૂત્ર જ હોઈ શકે છે. આગળ વધીએ દીકરાઓ. પુન્નેટ સ્ક્વેર અહીંયા આપણે બનાવેલું છે. પુન્નેટ સ્ક્વેરની અંદર આપણે શું લખીએ છીએ તો આપણે શું મેળવવાનું છે પુન્નેટ સ્ક્વેર દ્વારા? તો આપણે F1 સંતતિની જનીન કેવી રીતે હશે તેની આપણે અહીંયા શોધ કરવાની છે. તો એની માટે આપણે પુન્નેટ સ્ક્વેરની અંદર શું લીધું છે? નર અને માદા જન્યુ આપણે અંદર લખેલા છે. તમે જોઈ શકો છો એક્સ એક્સિસ પર અને વાય એક્સિસ પર કેવી રીતે આપણે જન્યુ લખેલા છે. હવે બસ આપણે બેને કમ્બાઈન કરવાના છે કે અહીંથી આ કેપિટલ ટી આવી ગયું અને અહીંથી આ સ્મોલ. એને ક્યારેય તમે સ્મોલ ટી અને કેપિટલ ટી લખી શકતા નથી, કેમ કે પ્રભાવી અને પ્રચ્છન્નકારક જ્યારે સાથે હાજર હોય ત્યારે પહેલા આપણે પ્રભાવી કારકને લખીએ છીએ અને પછી આપણે પ્રચ્છન્નકારકને લખીએ છીએ. તેવી જ રીતના આની ચર્ચા કરીશું તો અહીંયા કેપિટલ ટી અને અહીંયા સ્મોલ ટી. તેવી જ રીતે આની ચર્ચા કરીએ તો કેપિટલ ટી સ્મોલ. ચર્ચા કરીશું તો કેપિટલ ટી અને સ્મોલ ટી. ખ્યાલ આવી ગયો દીકરા કેવી રીતે લખાયું, કેવી રીતે આપણે પુન્નેટ સ્ક્વેર બનાવ્યું? આ એક સાઈડ પર આપણે એક જન્યુ લખ્યા, બીજી બાજુ આપણે બીજો જન્યુ લખ્યા. નર અને માદા જન્યુ બંને આપણે લખ્યા અને નર અને માદા અહીંયા આપણે વાત કરીએ તો નર અને માદા એક જેવા જ જન્યુ બનાવેલા છે. આ બંને જન્યુ એક જેવા છે, આ બંને જન્યુ એક જેવા છે. જુદા જુદા પણ હોઈ શકે, આગળ આપણે ચર્ચા કરીશું. તો દીકરા આ ખ્યાલ આવી ગયો. F1 પેઢી, F1 સંતતિ આપણને કેવી રીતે મળે છે? F1 સંતતિની અંદર તમે જો તો આ જે 4 બોક્સ તમને દેખાય છે એ સંતતિનું જનીન સ્વરૂપ આપણને બતાવે છે. જનીન સ્વરૂપ એટલે જનીન સ્વરૂપ આપણને કેવું દેખાય છે? કેપિટલ ટી અને સ્મોલ ટી. જનીન સ્વરૂપ કેવું દેખાય છે? કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે 4 બધા જ સરખા જ છે. જનીન સ્વરૂપ કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે 4 કેવા છે? જેટલી પણ સંતતિ છે એ કેવી છે? 100% એક જેવી જ છે. અને અગાઉની સ્લાઇડની અંદર આપણે જોયું કે જ્યારે આપણે એના સ્વરૂપની વાત કરીએ તો એ કેવો હશે? કેપિટલ ટી અને સ્મોલ ટી જ્યારે આપણને જોવા મળે તો છોડવા બધા કેવા હોય? ઊંચા છોડવા આપણને જોવા મળશે. 100% બધા છોડવા કેવા દેખાશે? ઊંચા છોડવા દેખાશે. ખ્યાલ આવી ગયો દીકરા? આ છે આપણો એક સંકરણનો પ્રયોગ અને એક સંકરણ પ્રયોગની અંદર પિતૃમાંથી F1 સંતતિ આપણને કેવી રીતે મળે છે એની આપણે ચર્ચા કરી. ઓકે, ખ્યાલ આવી ગયો દીકરા? કેવી રીતે આપણે પિતૃમાંથી F1 સંતતિ આપણે જોઈશું કે F1 સંતતિની અંદરથી આપણને F2 સંતતિ કેવી રીતે જોવા મળે છે. F1 સંતતિ એની અંદર આપણે શું જોયું? કેપિટલ ટી અને સ્મોલ ટી. આઈ થિંક બધાને ખ્યાલ આવી ગયો દીકરા? અને જ્યારે આપણે સ્વફલન કરાવીએ, જ્યારે આપણે સ્વફલનની પ્રક્રિયા કરાવીએ તો બીજું પિતૃ પણ કેવું હશે? કેપિટલ ટી અને સ્મોલ ટી. ખ્યાલ આવી ગયો દીકરા? હવે આપણે જોઈશું કે F1 માંથી F2 પેઢી આપણને કેવી રીતે જોવા મળે છે. તો જ્યારે F1 જન્યુ બનાવશે તેની આપણે ચર્ચા કરીશું. તો F1 ના જન્યુ કેવા હશે? તો હવે આપણને 2 જાતના જન્યુ બનતા દેખાશે. એક છે કેપિટલ ટી, જો થઈ ગયો સ્મોલ. સેમ અહીંયા પણ આવી રીતે વચ્ચે આપણે લખી દઈએ સ્વફલન. આપણે સ્વફલનની પ્રક્રિયાની ચર્ચા કરી રહ્યા છે. એક સંકરણનો પ્રયોગ આપણે જોઈ રહ્યા છે. પિતૃમાંથી F1 પેઢી કેવી રીતે મળી ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે. હવે આપણે જોઈએ છે F1 માંથી F2 પેઢી આપણને કેવી રીતે મળે છે. તેમ અહીંયા પણ દીકરા આપણને 2 જુદા જુદા જન્યુ જોવા મળશે. ખ્યાલ આવે છે? કોઈ એક એલીલ જશે, કાં તો આ કારક જશે, કાં તો આ કારક જશે. હવે F1 માંથી આપણે કેવી રીતના F2
સેમ મેથડ છે. આપણે શું કરવાનું છે, ફરીથી એકવાર પુનેટ સ્ક્વેર આપણે બનાવવાના છે. F2 સંતતિ માટેનો પુનેટ સ્ક્વેર ખ્યાલ આવે છે દીકરા? ચાલો ઇઝી ગોઈંગ, ખબર પડે છે ને બધાને? ફરીથી આપણે જન્યુ લખવાના છે, નર અને માદા જન્યુ. કેવા જન્યુ? નર અને માદા જન્યુ. અહીંયા આપણે જે જન્યુ જોઈશું, પિતૃમાંથી જ્યારે આપણને F1 પેઢી મળી હતી ત્યારે આપણને જન્યુ એક જેવા જ મળ્યા હતા, એક સરખા જ જન્યુ હતા. પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જુદા જુદા જન્યુ મળે છે. એટલે આ જન્યુ અહીંયા લખીશું, આ બે જન્યુ આપણે અહીંયા લખીશું. ખ્યાલ આવી ગયો દીકરા? હવે ફરીથી જે રીતે આપણે પુનેટ સ્ક્વેર F1 સંતતિ માટે બનાવેલું હતું તે જ રીતે આપણે ફરીથી એ બનાવવાનું છે. અહીંયા શું થઈ ગયું? કેપિટલ ટી કેપિટલ ટી. અહીંયા શું થઈ જશે? અહીંથી આ કેપિટલ ટી ને અહીંથી સ્મોલ ટી. ખ્યાલ આવે છે દીકરા? અહીંયા શું થઈ જશે? ખ્યાલ આવે છે બધાને? ઇઝી ગોઈંગ. કેપિટલ ટી સ્મોલ ટી. અને અહીંયા થઈ જશે અહીંથી સ્મોલ ટી, અહીંથી પણ સ્મોલ ટી. આ થઈ ગયું આપણું જનીન સ્વરૂપ F2 પેઢીની અંદર. શેની વાત કરી રહ્યા છે? F2 પેઢીની આપણે વાત કરી રહ્યા છે. F2 પેઢીની અંદર જનીન સ્વરૂપ કેવી રીતે જોવા મળે છે? જનીન સ્વરૂપ તો અહીંયા આપણે જોઈ શકીએ, આના જેવું કેપિટલ ટી બીજે કશે જોવા મળે છે? કશે જોવા નથી મળતો. સ્મોલ ટી કશે જોવા મળે છે? ચારે ચાર સંતતિમાંથી કશે જ જોવા નથી મળતું. સ્મોલ ટી અને કેપિટલ ટી હા 2 વાર આપણને રિપીટ થતું જોવા મળે છે. એટલે જનીન સ્વરૂપની જ્યારે આપણે ચર્ચા કરીએ તો જનીન સ્વરૂપ કેવી રીતે આપણને દેખાશે? કેપિટલ ટી. બીજું જનીન સ્વરૂપ શું જોવા મળે છે? કેપિટલ ટી સ્મોલ ટી. અને ત્રીજું જનીન સ્વરૂપ આપણને કેવું જોવા મળે છે? સ્મોલ ટી. ખ્યાલ આવી ગયો દીકરા? હવે આપણે એની ગણતરી કરીએ તો આ કેટલા? 1. કેપિટલ ટી એક જ છે. કેપિટલ ટી અને સ્મોલ ટી એવા જનીન સ્વરૂપ વાળા કેટલા સંતતિ? 2 સંતતિ. તો 1:2. સ્મોલ ટી એવા કેટલા સંતતિ? એક જ સંતતિ ફક્ત જોવા મળે છે. તો અહીંયા થઈ ગયો 1:2:1. ખ્યાલ આવી ગયો દીકરા? જનીન સ્વરૂપ કેવું જોવા મળે છે? જ્યારે આપણે એક સંકરણ પ્રયોગની ચર્ચા કરી રહ્યા છે ત્યારે F2 પેઢીની અંદર, F1 માં તો બધા એક જેવા જ મળ્યા, બધા કેપિટલ ટી સ્મોલ ટી વાળા મળ્યા અને બધા આપણને કેવા છોડવા મળ્યા? ઊંચા જોવા મળ્યા, રાઈટ? પણ F2 ની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, F2 પેઢીની અંદર જનીન સ્વરૂપ આપણને કેવું જોવા મળ્યું? 1:2:1. ખ્યાલ આવી ગયો? જનીન સ્વરૂપ આપણને કેવું જોવા મળ્યું? 1:2:1. જ્યારે આપણે બાહ્ય સ્વરૂપની ચર્ચા કરી રહ્યા છે તો એ સ્વરૂપ આપણને કેવું જોવા મળે છે? તો કેપિટલ ટી છોડવા કેવા હશે? ઊંચા. કેપિટલ ટી સ્મોલ ટી છોડવા કેવા હશે? આપણે ઓલરેડી જોઈ ગયા, ઊંચા. કેમ ઊંચા? કેમ કે એક પ્રચ્છન્નકારક છે, બીજું પ્રભાવીકારક છે. પણ પ્રચ્છન્નકારક અને પ્રભાવીકારક જ્યારે બે સાથે આપણને જોવા મળે તો પ્રભાવીકારક જે છે એ અભિવ્યક્ત થતો દેખાય છે, પણ પ્રચ્છન્નકારક અવ્યક્ત રહે છે. એની અભિવ્યક્તિ થતી આપણને દેખાતી નથી. તો કેપિટલ ટી અને સ્મોલ ટી જ્યારે સાથે જોવા મળે છે ત્યારે છોડવા ખરેખર દેખાશે કેવા? આપણને ઊંચા દેખાશે. અને સ્મોલ ટી બંને જ શોર્ટ છે, ડોર્ફ છે, વામન છે. તો આપણને સ્મોલ ટી પ્રચ્છન્નકારક, ભાઈ પ્રચ્છન્નકારક ખાસ યાદ રાખજો, પ્રચ્છન્નકારકની અભિવ્યક્તિ ક્યારે થતી દેખાય? જ્યારે બંને એલીલ પ્રચ્છન્ન હોય ત્યારે જ પ્રચ્છન્નકારકની અભિવ્યક્તિ થશે. કેમ કે બેમાંથી જો એક પ્રભાવી આવી ગયું તો એની અભિવ્યક્તિ થવાની નથી, કેમ કે પ્રચ્છન્નની અભિવ્યક્તિ ફક્ત અને ફક્ત જ્યારે બંને પ્રચ્છન્ન હોય ત્યારે જ જોવા મળે. પ્રભાવીની હાજરીમાં તો એ અવ્યક્ત રહી છે.
અહીંયા ધ્યાન રાખવાનું દીકરા, સ્મોલ ટી કેવા છોડવા દેખાશે? નીચા છોડવા. બાહ્ય સ્વરૂપની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે. જનીન સ્વરૂપ ઓલરેડી આપણે જોઈ લીધું, 1:2:1. અહીંયા જ્યારે આપણે બાહ્ય સ્વરૂપની એની ચર્ચા કરી રહ્યા છે તો આપણને કેવા દેખાશે? તો એ હશે 3:1. કેમ કે ઊંચા કેટલા છે જોઈ લેવો, 1 + 2. આ ઊંચું, આ ઊંચું, આ ઊંચું, તો 3 ઊંચા છોડવા આપણને જોવા મળશે. ને આ જે વામન છે નીચા છોડવા છે કેટલા? ફક્ત એક જ જોવા મળશે. F2 પેઢીની આપણે ચર્ચા કરી રહ્યા છે તો અહીંયા આપણો રેશિયો થઈ જશે 3:1. ખ્યાલ આવી ગયો દીકરાઓ? કોઈ ડાઉટ એની અંદર? આ 1:2:1 જનીન સ્વરૂપ ખૂબ જ અગત્યનું છે. કેવી રીતે મળ્યું સમજાઈ ગયું દીકરા? અને અહીંયા આપણે બાહ્ય સ્વરૂપની વાત કરીએ તો 3:1 ઊંચા અને નીચા છોડવા આ રેશિયોમાં આપણને જોવા મળે છે. રેશિયોની ચર્ચા કરીએ તો આને આપણે લખી શકીએ 75%, 3 એટલે કે 75% અને 1 એટલે કે 25%. ખ્યાલ આવી ગયો દીકરા? આની અંદર કોઈ ડાઉટ? આગળ વધીએ. બધું સમજાઈ ગયું ને? કેવું છે બાયોલોજી? ઇઝી ગોઈંગ? એક સંકરણનો પ્રયોગ સમજાઈ ગયું બધાને? પિતૃમાંથી F1 ને F1 માંથી F2 પેઢી કેવી રીતે મેળવી? આગળ વધીએ દીકરા. અને ઇંગ્લિશમાં એક સંકરણના પ્રયોગને મોનોહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ પણ કહીએ છીએ. તો મોનોહાઇબ્રિડ ક્રોસ એને કહેવામાં આવે છે. મોનો એટલે કે વન સિંગલ, એક લક્ષણ માટે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે તો એને મોનોહાઇબ્રિડ ક્રોસ કહેવાય છે. તો એક સંકરણનો પ્રયોગ એક લક્ષણ માટેની આપણે ચર્ચા કરી રહ્યા છે. પી એટલે કે પેરેન્ટલ જનરેશન. પિતૃ અહીંયા બતાવેલા છે. પિતૃ તમે જોઈ શકો છો દીકરા. આ ઓલરેડી એક્સપેરિમેન્ટ, આ પ્રયોગ આપણે કરી ચૂક્યા છે. ફરીથી એકવાર જોઈ લઈએ, રિવિઝન થઈ જશે. કેપિટલ ટી અને કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી. અહીંયા તમે જોઈ શકો છો ઊંચા છોડવા અને આ નીચા છોડવા. F1 પેઢી, F1 જનરેશન આપણને કેવી રીતે મળે છે? અને એમાં જીનોટાઈપ અને ફિનોટાઈપ કે એનો સ્વરૂપ, આકાર કેવો છે એ પણ બતાવેલું છે અને એનું જનીન સ્વરૂપ શું છે તે પણ અહીંયા બતાવેલું છે. ગેમેટ્સ એટલે કે જન્યુ. તો એમાંથી જ્યારે જન્યુ બને છે તો જન્યુની અંદર કોઈ પણ એક અલીલ જશે. અહીંયા એક જ જન્યુ દર્શાવેલું છે. મેં તમને બંને બતાવેલા હતા અને બંને જન્યુ એક સરખા જ હતા. તો અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી. જ્યારે આપણે F1 જનરેશનની વાત કરીએ, પહેલી F1 પેઢીની આપણે વાત કરીએ તો આપણે આ જોયું હતું કે કેવી રીતે કેપિટલ ટી અને સ્મોલ ટી આપણને મળ્યા હતા. અને બધા જ છોડવા કેવા હતા? ઓલ આર કેપિટલ ટી સ્મોલ ટી. આપણે જોયું હતું પુનેટ સ્ક્વેરની અંદર, આપણે સમજી ચૂક્યા છે. ફિનોટાઈપની આપણે ચર્ચા કરીએ તો એનો સ્વરૂપ આપણને કેવો દેખાય છે? છોડવા ખરેખર આપણને દેખાય કેવા છે? તો ઓલ આર ટોલ. બધા જ છોડવા ઊંચા. કેમ કે કેપિટલ ટી અને સ્મોલ ટી પ્રભાવી અને પ્રચ્છન્નકારક સાથે તો શેની અભિવ્યક્તિ થશે? પ્રભાવીકારક એટલે કે કેપિટલ ટી, જેના કારણે છોડવા ઊંચા થાય છે એની અભિવ્યક્તિ થતી આપણને દેખાય છે. તો અહીંયા જોઈ શકો છો દીકરા, F1 પેઢી અહીંયા બતાવેલી છે. અને સ્વફલનની આપણે વાત કરીએ, મેટિંગ પ્રોસેસ, તો કેપિટલ ટી સ્મોલ ટી સ્વફલન અહીંયા બતાવ્યું છે. જ્યારે F1 પેઢીમાંથી જન્યુ બને છે તો કેવી રીતે જન્યુ મળે છે? તો બે જુદા પ્રકારના જન્યુ આપણને મળે છે. તે જન્યુ તમે જોઈ શકો છો, કેપિટલ ટી ને સ્મોલ ટી. સેમ એવી જ રીતે ભાઈ બે પિતૃ અહીંયા છે, માતા અને પિતા, નર અને માદા. તો અહીંયા બે જુદી જાતના જન્યુ આપણને બનતા દેખાય છે. અને તેમાંથી જ્યારે આપણે પુનેટ સ્ક્વેર વડે આપણે જ્યારે F2 પેઢીની સંતતિને જનીન સ્વરૂપની આપણે ચર્ચા કરી તો આ રીતે આપણને જોવા મળ્યા. આ એક બાજુ એક પેરેન્ટના જન્યુ છે, બીજી બાજુ બીજા પેરેન્ટના જન્યુ લખેલા છે. અહીંયા જોઈ શકો છો કેપિટલ ટી. પછી બે સંતતિની અંદર કેપિટલ ટી અને સ્મોલ ટી. અને ચોથી સંતતિની અંદર સ્મોલ ટી. આ ચારે ચાર આપણે જોયા હતા આપણા પુનેટ સ્ક્વેરની અંદર પણ આપણને મળ્યા હતા. આ જીનોટાઈપ જનીન સ્વરૂપ તમે અહીંયા જોઈ શકો છો. F2 પેઢીની અંદર શું મળ્યું આપણને? 1:2:1. કેવી રીતના મળ્યું તે ઓલરેડી તમે સમજી ચૂક્યા છો દીકરા. ફિનોટાઈપની આપણે વાત કરીએ, બાહ્ય સ્વરૂપની આપણે વાત કરીએ, કેવા દેખાય છે તો એ ટોલ અને ડ્વાર્ફ 3:1 તમને સમજાવ્યું છે.
75:25 કેવી રીતે આપણને મળે છે ઓલરેડી તમે ભણી ચૂક્યા છો દીકરા. તો આ 4 જાતના તમને જનીન સ્વરૂપની આપણે વાત કરીએ તો જનીન સ્વરૂપે 3 જુદા જુદા તમને કોમ્બિનેશન જોવા મળે છે. એક છે કેપિટલ ટી, બીજું છે કેપિટલ ટી સ્મોલ ટી અને ત્રીજું છે સ્મોલ ટી. તો આ 3 જાતના જનીન સ્વરૂપ તમને જોવા મળે છે. પણ જ્યારે આપણે બાહ્ય સ્વરૂપની વાત કરીએ છીએ તો ફક્ત 2 સ્વરૂપ આપણને જોવા મળે છે. એક તો ઊંચા છોડવા અને બીજા નીચા છોડવા. 3 ઊંચા છોડવા છે ને એક નીચું છોડવું છે. એ જ આપણે અહીંયા 3:1 રેશિયોમાં જોઈ શકીએ છીએ. કોઈ ડાઉટ એની અંદર દીકરા? એકદમ ઇઝી. આગળ વધીએ. એક સંકરણનો પ્રયોગ આપણો પૂરો થયો. આગળ વધીએ દીકરા. દ્વિસંકરણ પ્રયોગ. જ્યારે આપણે દ્વિસંકરણ પ્રયોગની ચર્ચા કરી રહ્યા છીએ દીકરા તો દ્વિસંકરણ એટલે કે 2 લક્ષણ. પેલો આપણે જોયું મોનોહાઇબ્રિડ, આ હશે ડાઈહાઇબ્રિડ. એટલે કે 2 લક્ષણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને 2 લક્ષણ પિતૃમાંથી સંતતિમાં કેવી રીતે ઉતરે છે તેની આપણે ચર્ચા કરવાના છે. એટલે દ્વિસંકરણ. વાય કેપિટલ આર. હવે વાય અને આર ની આપણે જો ચર્ચા કરીએ તો આપણે અહીંયા બીજની વાત કરીશું કે બીજનો રંગ કેવો છે ને બીજનો આકાર કેવો છે. તો એની ચર્ચા આપણે અહીંયા કરવાના છે કે બીજનો રંગ પીળો છે અને બીજનો આકાર કેવો છે તો ગોળ આકાર છે. તો બીજનો રંગ પીળો એટલે કે યલો, એટલે અહીંયા યલો માટે વાય લીધું છે બીજના રંગ માટે. બીજનો આકાર કેવો હોય તો રાઉન્ડ હોઈ શકે એટલે કે ગોળ અથવા તો ખરબચડો હોઈ શકે. બીજનો રંગ પીળો અથવા લીલો હોઈ શકે. તો પીળો જે છે એ પ્રભાવીકારક છે એટલે કેપિટલમાં લખેલું છે. અને બીજું આવશે પ્રચ્છન્નમાં. તો પ્રચ્છન્નમાં કયું આવશે? સ્મોલ વાય. ખ્યાલ આવ્યો દીકરા? કેપિટલ વાય. તો અહીંયા આ યલો કલર, પીળો કલર, બીજનો રંગ જ્યારે પીળો હોય તો પ્રભાવીકારક કયું છે? પીળો. અને પ્રચ્છન્નકારક કયો છે? એટલે સ્મોલ વાય એટલે કે લીલો. પીળો ગોળ, બીજનો રંગ અને આકાર. લીલો ખરબચડો. ખ્યાલ આવી ગયો દીકરા? પીળો અને ગોળ, લીલો અને આર લખીશું આપણે તો ખરબચડો. લીલો અને ખરબચડો. આ છે આપણા પિતૃ. હવે આપણે દ્વિસંકરણ, તો આવું કેમ લખેલું છે? કેમ કે જ્યારે આપણે એક સંકરણની ચર્ચા કરી ત્યારે જોડમાં લખેલું હતું, પણ દ્વિસંકરણ 2 લક્ષણોની વાત કરી રહ્યા છે. બીજનો રંગ પણ અને બીજનો આકાર પણ. એટલે એક પેર થઈ ગઈ બીજના રંગ માટે, બીજી પેર થઈ ગઈ બીજના આકાર માટે. ખ્યાલ આવી ગયો દીકરા? હવે કોઈ પણ બીજની વાત કરીએ તો ભાઈ એ બીજની અંદર રંગ પણ હોવું જરૂરી છે ને એનો આકાર પણ હોવો જરૂરી છે. બીજનો રંગ દર્શાવીએ ને આકાર ના દર્શાવીએ એવું ચાલે? એવું ચાલે નહીં. એટલે હવે આપણે બનાવીશું જન્યુ. તો જન્યુ જ્યારે બનશે ત્યારે આ એક અલીલ ને આમાંથી એક અલીલનું આવવું જરૂરી છે. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને જોડ એકબીજા જેવી જ છે. અહીંયા કેપિટલ વાય અને કેપિટલ વાય જ છે, કેપિટલ આર અને કેપિટલ આર જ છે. અહીંયા સ્મોલ વાય તો બીજું પણ એલીલ કેવું છે? સ્મોલ વાય જ છે. સ્મોલ આર તો બીજું પણ એલીલ સ્મોલ આર જ છે. એટલે એના જ્યારે જન્યુ બનશે તો કેવા બનશે? કેપિટલ વાય કેપિટલ આર. ખ્યાલ આવી ગયો દીકરા? 2 જન્યુ બનાવી શકો છો પણ બંને એક જેવા જ થશે. આ કેપિટલ આની સાથે, આ કમ્બાઈન થાય આની સાથે, આ કમ્બાઈન થઈ શકે આની સાથે, આ કમ્બાઈન થઈ શકે આની સાથે. ગમે એટલા કોમ્બિનેશન તમે કરી લેવો પણ અંતે તમને સરવાળે આન્સર શું મળશે? કેપિટલ વાય અને સ્મોલ વાય, કેપિટલ વાય અને સ્મોલ કેપિટલ આર. અને અહીંયા આપણને શું મળશે? સ્મોલ વાય ને સ્મોલ આર. આ જન્યુ આપણને મળશે. ખ્યાલ આવી ગયો દીકરા? ક્લિયર? અત્યાર સુધીનું ફક્ત આપણે પિતૃ જોયા. પિતૃનું એલિલિક કોમ્બિનેશન કેવો હશે? કેમ કે દ્વિસંકરણના પ્રયોગની ચર્ચા કરી રહ્યા છે, ડાઈ હાઇબ્રિડ એક્સપેરિમેન્ટની આપણે વાત કરી રહ્યા છે.
એટલે બે લક્ષણોની ચર્ચા કરી રહ્યા છે. કયા છે બે લક્ષણ? બીજનો રંગ અને બીજનો આકાર. હવે દીકરા આ જન્યુ થઈ ગયા. હવે જન્યુમાંથી આપણને જ્યારે સંતતિ મળે છે તો સંતતિ કેવી મળશે? તો સંતતિનું કોમ્બિનેશન આપણે લખી શકીએ છીએ કેપિટલ વાય સ્મોલ વાય. કેવી રીતે આવું મળ્યું? તો ભાઈ આ F1 છે, આ શું છે? F1 સંતતિ આપણને મળે છે ને, તો સેમ તમે આની અંદર પુનેટ સ્ક્વેર બનાવીને પણ આ કરી શકો છો. તો પુનેટ સ્ક્વેર તમે બનાવો તો કેવી રીતના તમે લખશો? જન્યુ આપણી પાસે કેટલા છે? એક એક જન્યુ જ છે ને. આ એક જન્યુ નર અને માદા બતાવે છે. આ એક જન્યુ, આ બીજો જન્યુ છે ને, તો બીજો જન્યુ કેવું છે? હવે બેને કમ્બાઈન કરીને લખશો તો શું મળશે? કેપિટલ હંમેશા પહેલા આવે. કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર. તો આ શું થઈ ગયું? આ તમારી F1 સંતતિ થઈ ગઈ. તેવી રીતે હું તમને અહીંયા ડાયરેક્ટ F1 સંતતિ લખીને બતાવું છું. કોઈને ડાઉટ આની અંદર? કોઈને આની અંદર ડાઉટ? કેવી રીતે આપણને આ F1 સંતતિ મળી? F1 પેઢી ખ્યાલ આવી ગયો દીકરા? ઇઝી ગોઈંગ. બે આપણે લક્ષણો લીધા છે, બીજનો રંગ, બીજનો આકાર. બીજનો રંગ પીળા અને બીજનો આકાર પીળો. બીજનો રંગ જે છે એ પીળો અથવા લીલો હોઈ શકે. બીજનો આકાર ગોળ અથવા ખરબચડો. આપણે શું કર્યું છે? બંને પ્રભાવીને એક તરફ મૂક્યું છે ને બંને પ્રચ્છન્નને એક તરફ મૂક્યા છે. એવા પિતૃઓની પસંદગી આપણે કરી છે. જન્યુ બનાવ્યા અને જન્યુમાંથી F1 પેઢી મળી. હવે આપણે શું કરવાનું છે? તો F1 માંથી સ્વફલન કરાવવાનું છે અને F2 પેઢી આપણે મેળવવાની છે. આગળ વધીએ દીકરા. F1 પેઢી કેવી જોવા મળે છે આપણે? તો કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર સ્મોલ આર. રાઈટ? ખ્યાલ આવી ગયો? F1 પેઢીને આપણે શું કરાવવાનું છે? સ્વફલન. સ્વફલનની પ્રક્રિયા આપણે કરાવવાની છે. એટલે ફરીથી બીજો પિતૃ આપણે શું લઈશું? કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર અને સ્મોલ આર. ખ્યાલ આવી ગયો? આની અંદર કોઈ પણ ડાઉટ તમને? હવે આપણે શું બનાવવાના છે? તો F1 ના જન્યુ આપણે બનાવવાના છે અને પછી આપણે બનાવીશું F2 કેવી રીતે આપણને મળે છે તે F2 નો પુનેટ સ્ક્વેર આપણે બનાવીશું. સૌથી પહેલાં આપણે જન્યુ બનાવવાના ખૂબ જ અગત્યના છે. દીકરાઓ ખૂબ ધ્યાનથી સાંભળજો. એકદમ ઇઝી ગોઈંગ છે, પણ આ નહીં સમજ પડે તો F2 પેઢી વિશે કશી જ ખબર પડશે નહીં. હવે આપણે કોઈ પણ જ્યારે જન્યુ બનાવવાની વાત કરીએ તો જન્યુની અંદર જેટલા પણ લક્ષણો છે, ભાઈ જેટલા બી છોડવા હોય તો એની અંદર બીજ આવશે ને બીજનો રંગ અને બીજનો આકાર બંને લક્ષણો માટેના એલીલ હોવા ખૂબ જ જરૂરી છે. ના હોય તો ચાલે? ના, નહીં ચાલે, એ ખામી કહેવાય. એટલે હોવા ખૂબ જ જરૂરી છે. એટલે હવે આ પેરમાંથી કાં તો આ જશે જન્યુની અંદર અથવા તો આ જશે. રાઈટ? કાં તો કેપિટલ વાય જશે કાં તો સ્મોલ વાય જશે. એ બંને હવે જુદા જુદા થઈ ગયા. એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન થઈ ગયો. તેવી જ રીતે અહીંયા કેપિટલ આર અને સ્મોલ આર, એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન થઈ ગયો. તો આપણે અહીંયા ચાર જુદા જુદા કોમ્બિનેશન લખીશું. કેપિટલ વાય કોની સાથે જોડાઈ શકે? કેપિટલ આર સાથે જોડાઈ શકે. પહેલો કોમ્બિનેશન કેપિટલ વાય કેપિટલ આર. આ આપણો પહેલો કોમ્બિનેશન, પહેલો જન્યુ આપણને મળે છે. બીજું જન્યુ શું હોઈ શકે? આ કેપિટલ વાય જે છે એ સ્મોલ આર સાથે પણ જોડાઈ શકે. આ બીજો આપણો ઓપ્શન. તો કેપિટલ વાય સ્મોલ આર. તેવી જ રીતે પહેલા આપણે બંનેમાં કેપિટલ લીધું છે, હવે શું લેવાનું છે? હવે સ્મોલ વાય લેવાનું છે. ત્રીજો જન્યુ શું બનશે આપણો? સ્મોલ વાય કેપિટલ આર. ભાઈ અહીંયા સ્મોલ પહેલા કેમ લખી દીધું? કેમ કે વાય છે, એક જ વાય છે, કેપિટલ વાય છે જ નહીં. લક્ષણો તો લાઈનમાં જ લખાવા જોઈએ.
પહેલા તો એનો કલર અને પછી એનો આકાર. તો કલર થઈ જશે અહીંયા સ્મોલ એટલે લીલો અને કેપિટલ આર એટલે ગોળ. ખ્યાલ આવ્યો દીકરા? ખબર પડે છે? અને ચોથો કોમ્બિનેશન આપણે કયું કરીશું? એક આ કર્યું આપણે, હવે ચોથું કરીશું આ સ્મોલ વાય સાથે સ્મોલ આર. ખ્યાલ આવ્યો દીકરા? 4 જુદા જુદા કોમ્બિનેશન કેવી રીતે આપણે કર્યા? સ્મોલ વાય સ્મોલ આર. ખ્યાલ આવ્યો? એની ડાઉટ આની અંદર? કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ આર. ખ્યાલ આવી ગયો બેટા? એવી રીતે 4 જન્યુ આપણને મળ્યા. આ 4 જન્યુને આપણે જરાક સાઈડમાં લખી લઈશું, કેમ કે એ જન્યુનો ઉપયોગ કરીને હવે આપણે અહીંયા પુનેટ સ્ક્વેર બનાવીશું. પહેલું થઈ ગયું કેપિટલ વાર કેપિટલ આર, બીજું થઈ ગયું કેપિટલ વાય સ્મોલ આર, ત્રીજું થઈ ગયું સ્મોલ વાય કેપિટલ આર, ચોથું થઈ ગયું સ્મોલ વાય સ્મોલ આર. હવે અહીંયા આપણે સેમ જોઈ લઈશું કેવી રીતે આપણને જોવા મળે છે. તો પહેલો જન્યુ શું થાય છે? કેપિટલ વાય કેપિટલ આર. યસ, કેમ કે બંને પિતૃઓ તમે જો સ્વફલન કરાવીએ છીએ એટલે જન્યુ એક જેવા જ મળવાના છે. બીજો જન્યુ શું થઈ ગયું? કેપિટલ વાય સ્મોલ આર. ત્રીજો જન્યુ શું થઈ ગયું? સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય કેપિટલ આર. ચોથો જન્યુ શું થઈ ગયું? સ્મોલ વાય સ્મોલ આર, સ્મોલ વાય સ્મોલ આર. આર કર્સિવમાં લખેલું છે, બિલકુલ કન્ફ્યુઝ થતા નહીં. હવે આપણે શું બનાવવાનું છે? હવે આપણે F2 પેઢી માટેનું બનાવવાનું છે. ખ્યાલ આવે છે દીકરા? અત્યાર સુધી કોઈ ડાઉટ? હવે આપણે પુનેટ સ્ક્વેર બનાવવાનું છે F2 પેઢી માટેનું. એટલે અહીંયા લખીશું F2 પેઢી. આ બધા જન્યુ સાઈડમાં લખ્યા છે દીકરા. ખ્યાલ આવે છે ને? 1 2 3 4, 1 2 3 4. આ ઇન્ડિવિજ્યુઅલમાંથી આ 4 જન્યુ મળશે, આ ઇન્ડિવિજ્યુઅલમાંથી આ 4 જન્યુ મળશે. બસ એ જ 4 જન્યુ આપણે લાઈનમાં અહીંયા લખવાના છે. નર અને માદા જન્યુ, એનો સિમ્બોલ આપણે આવી રીતે બતાવીએ છીએ. કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય કેપિટલ આર. પહેલો જન્યુ લખાઈ ગયો. આ બાજુનો પહેલો જન્યુ, આ બાજુનો પહેલો જન્યુ. બીજું શું લખીશું? કેપિટલ વાય સ્મોલ આર. સેમ અહીંયા પણ એ જ છે. કેપિટલ વાય સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ આર લખાઈ ગયું. ત્રીજો જન્યુ કયો છે? સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય કેપિટલ આર. ભાઈ સ્મોલ વાય જુદી રીતે લખજો, નહીં તો એક જેવો જ વાય લખો ને તો ખ્યાલ નહીં આવે, એટલે આવી રીતે લખું છું. આગળ વધીએ. સ્મોલ વાય સ્મોલ આર. ચાલો અહીંયા સિમ્પલ રહેવા દઈએ. સ્મોલ વાય અને સ્મોલ આર. ખ્યાલ આવે છે દીકરાઓ બધાને? ફરીથી અહીંયા થઈ જશે સ્મોલ વાય સ્મોલ આર. આ 4 જન્યુ લખ્યા છે. બંને 2 પિતૃ છે. એક બાજુ નરના જન્યુ, બીજી બાજુ માદાના જન્યુ. ખ્યાલ આવે છે દીકરાઓ? હવે સેમ પ્રક્રિયા કરવાની છે. શું થઈ ગયા? કેપિટલ વાય સ્મોલ કેપિટલ આર થઈ ગયા. કેવા હશે બીજ? પીળા અને ગોળ. આગળ વધીએ. કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. બીજ કેવા હશે? પીળા અને ગોળ. સ્મોલ આર છે પણ કેપિટલ આરની હાજરીની અંદર એ પ્રચ્છન્નકારકની અભિવ્યક્તિ થાય નહીં. એટલે શેની અભિવ્યક્તિ થશે? પીળા અને ગોળાકાર જ દેખાશે. આગળ વધીએ. કેપિટલ વાય સ્મોલ વાય ને કેપિટલ આર. આમાં ઘણા બધા જનીન સ્વરૂપ આપણને જોવા મળવાના છે. આગળ વધીએ દીકરા. કેપિટલ વાય અને સ્મોલ વાય અને આર જોઈએ ફરીથી. તો કેપિટલ આર અને સ્મોલ આર કેવા દેખાશે? ભાઈ બંનેમાં 2 કેપિટલ છે એટલે પીળા અને ગોળ, કેમ કે બંનેમાં પ્રભાવી કારકની હાજરી છે. અહીંયા ચર્ચા કરીએ તો કેવા મળશે? કેપિટલ વાય. ફરીથી આ 2 એક જેવા જ મળ્યા એટલે કેવા મળશે? પીળા અને ગોળ.
કેપિટલ સ્મોલ. હવે બદલાવ આવી ગયો. હવે કેવા મળશે અહીંયા? પીળા તો મળશે પણ ગોળ મળશે નહીં, કેમ કે આર કેપિટલ આર હોય તો જ ગોળ મળે, નહીં તો નહીં મળે. તો જ રાઉન્ડ મળે, નહીં તો કેવા મળે? ખરબચડા મળે. એટલે બંને સ્મોલ આર છે એટલે પીળા ને ખરબચડા. અત્યાર સુધી કેવા મળ્યા આપણને? બધી જ સંતતિ F2 ની કેવી મળી? પીળા અને ગોળ. પણ હવે બીજનો શું થઈ ગયું? પીળા કલર તો પીળો જ રહ્યો પણ આકાર કેવો થઈ ગયો? હવે એનો ખરબચડો થઈ ગયો. ખ્યાલ આવે છે દીકરાઓ? ખૂબ અગત્યનું છે, ધ્યાન આપજો. સેમ આ ફરીથી રિપીટ થઈ ગયું અને જેવું જ. એટલે શું થશે? પીળા અને ગોળ. ખ્યાલ આવે છે કેવી રીતે? આગળ વધીએ દીકરા. ફરીથી અહીંયા પણ એક ડિફરન્સ આવશે. આના જેવું જ જોવા મળશે કે કેપિટલ વાય છે એટલે પીળા તો જોવા મળશે પણ બંને આર સ્મોલ છે એટલે ખરબચડા જોવા મળશે, ગોળ જોવા મળે નહીં. અહીંયા કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ આર કેપિટલ આર. એટલે અહીંયા પણ બંને કેપિટલ જોવા મળે એટલે પીળા અને ગોળ. ખ્યાલ આવી ગયો દીકરા? આગળ વધીએ. અહીંયા પણ પીળા અને ગોળ. આગળ વધીએ. ફરીથી અહીંયા ત્રીજો સ્વરૂપ ઉમેરાય છે. પીળા અને ગોળ જોયા, આની અંદર પીળા અને ખરબચડા જોયા. હવે અહીંયા બંને સ્મોલ વાય થઈ જાય છે એટલે પીળા જોવા મળશે નહીં. કેવા જોવા મળશે? લીલા જોવા મળશે. તો લીલા અને આકાર કેવો રહેશે? ગોળ રહેશે, કેમ કે કેપિટલ આર છે. આગળ વધીએ. આ પણ કેવા જોવા મળશે? લીલા પણ ગોળ બીજ જોવા મળશે, કેમ કે કેપિટલ આર આવે છે. ખ્યાલ આવ્યો દીકરા? ધ્યાન આપતા રહેજો. કેપિટલ વાય સ્મોલ વાય અહીંયાથી અને કેપિટલ આર સ્મોલ આર. બે કેપિટલ આવે છે, કેપિટલ આવે એટલે પીળો થઈ જાય, કેપિટલ આર આવે એટલે ગોળ થઈ જાય. એટલે પીળા અને ગોળ જે નોર્મલ છે તે જોવા મળશે. આ ઓલરેડી આપણે એકવાર જોઈ ચૂક્યા છે. આવું જનીનિક કોમ્બિનેશન અહીંયા જોવા મળે છે ને? યસ. તો પીળા અને ખરબચડા. સેમ અહીંયા પણ પીળા અને ખરબચડા જોવા મળશે. આગળ વધીએ દીકરા. તો લીલા જોવા મળશે. લીલા અને ગોળ. આ કોમ્બિનેશન ઓલરેડી આપણે અહીં જોઈ ચૂક્યા છે દીકરા. આગળ વધીએ. આવું કોમ્બિનેશન, આ ચોથું કોમ્બિનેશન ક્યાંય નહીં જોવા મળશે. પીળા નહીં, આ લીલા અને ખરબચડા. કેમ કે બંને સ્મોલ આર છે, બધું જ સ્મોલ જ છે. અહીંયા કેપિટલ એબીસીડી આવતી જ નથી. સ્મોલ વાય સ્મોલ આર સ્મોલ આર. એટલે શું થઈ ગયું? લીલા અને ખરબચડા જે આપણા પિતૃ જેવા આવતા. યાદ આવ્યું કે નહીં દીકરા? ખ્યાલ આવ્યો? એકવાર જોઈ લઈએ. અરે આપણા પિતૃ પીળા અને ગોળ, લીલા અને ખરબચડા. ખ્યાલ આવી ગયો? તો આપણે જોઈશું કે આવો કોમ્બિનેશન ક્યાં જોવા મળે છે. કેપિટલ વાય કેપિટલ આર ત્યાં જોઈશું. કેપિટલ વાય સ્મોલ આર. તો પિતૃ જેવા કેટલા આપણને જોવા મળે છે? તો દીકરા અહીંયા તમે જોઈ શકો છો આ પિતૃ જેવા એક્ઝેક્ટ એના જ જીનોટાઈપની વાત કરીએ, જનીન સ્વરૂપની વાત કરીએ તો એવા એક એક જ જોવા મળે છે એમ તો, રાઈટ. અને અહીંયા આ લીલા અને ખરબચડા. હવે પીળા અને ગોળની આપણે વાત કરીએ તો કાઉન્ટ કરીશું. 1 પીળા અને ગોળ, 2 પીળા અને ગોળ. જ્યાં પણ કેપિટલ વાય ને કેપિટલ આર જોવા મળે તે બધા જ પીળા અને ગોળ. 4 આ થઈ ગયું. 5 6 7 8 અને 9 એક જેવા જોવા મળે છે દીકરા. કઈ કઈ જગ્યાએ? ખ્યાલ આવ્યો? યસ ઓર નો? 9 આપણને પીળા અને ગોળ જોવા મળે છે. હવે આ દીકરા તમને સમજાઈ ગયું હશે. એટલે હવે આપણે રિઝલ્ટ જોવાનું છે. તો આપણે કરી નાખીએ છીએ. રિઝલ્ટ જોઈશું. તો પીળા અને ગોળ કેટલા? પીળા અને ગોળ કેટલા? 9 આપણે ગણ્યા. પછી આપણે જોઈશું આ કેવા થયા? પીળા અને ખરબચડા. કેવા? પીળા અને ખરબચડા. તો
તો અહીંયા આપણે એને માર્ક કરીશું પ્લસ. તો પીળા અને ખરબચડા પીળા અને ખરબચડા કેટલા જોવા મળે આપણે જોઈએ. 2 પીળા અને ખરબચડા, પીળા અને ખરબચડા આ રહી ગયું. 3 પીળા અને ખરબચડા. ખ્યાલ આવે છે દીકરા? જુદા કલર લઈ લઈશું તો તમને સહેલાઈ પડશે. ઓકે, આ રહ્યું પીળા અને ખરબચડા, પીળા અને ખરબચડા, પીળા અને ખરબચડા. કેટલા થઈ ગયા? 3. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈશું પીળા અને ખરબચડા થઈ ગયા 2. હવે આપણે લીલા લેવા પડશે. લીલા ગોળ. ચોથું કોમ્બિનેશન શું છે? લીલા અને ગોળ. તો લીલા અને ગોળ આ દેખાય છે આપણને. લીલા અને ગોળ દેખાય છે. લીલા અને ગોળ કેટલા મળ્યા? 3 મળ્યા લીલા અને ગોળ. ખ્યાલ આવે છે? હવે ચોથા કેવા મળશે હવે આપણને? લીલા ખરબચડા. લીલા અને ખરબચડા. કલર બહુ લાઇટ પિંક થઈ જાય છે એટલે આપણે કલર ચેન્જ કરીએ કે ગ્રીન કરી દઈએ. લીલા ખરબચડા. લીલા અને ખરબચડા કેવા છે? કેટલાક દેખાય છે? આપણને દેખાય છે. ખ્યાલ આવી ગયો દીકરા? કોઈ ડાઉટ આની અંદર? આપણો રેશિયો શું થઈ ગયો? હવે આપણો રેશિયો થઈ ગયો 9:3:3:1. આ રેશિયો થઈ ગયો 9:3:3:1. આ આપણું કેવો સ્વરૂપ છે? બાહ્ય સ્વરૂપ છે. જે દેખાય છે તે સ્વરૂપ છે. પીળા અને ગોળ, પીળા અને ખરબચડા, લીલા અને ગોળ, લીલા અને ખરબચડા. અને એનો રેશિયો શું થઈ ગયો? 9:3:3:1. ખ્યાલ આવી ગયો દીકરા? કોઈ ડાઉટ આની અંદર? આઈ થિંક હવે તમને આ F2 પેઢી કેવી રીતે બનાવીએ છે એ આખું કન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ દીકરાઓ. દ્વિસંકરણનો પ્રયોગ, ડાયહાઇબ્રિડ ક્રોસ. ડાયહાઇબ્રિડ એટલે કે આપણે ચર્ચા કરી રહ્યા છે 2 લક્ષણોની. ડાયહાઇબ્રિડ એટલે 2 લક્ષણ. 2 લક્ષણોની ચર્ચા આપણે જ્યારે કરી રહ્યા છીએ તો તેને આપણે કહીએ છીએ ડાયહાઇબ્રિડ. ડાયહાઇબ્રિડ ક્રોસ. આ ખ્યાલ આવી ગયો દીકરા? પીળા અને ગોળ, લીલા અને ખરબચડા જોઈ શકો છો. ક્લિયર દીકરા? પછી તમે જો કેવી રીતે આ F1 પેઢી આપણને મળી. સેમ કોમ્બિનેશન, કેપિટલ Y સ્મોલ y, કેપિટલ R સ્મોલ r. અને આ જે પુનેટ સ્ક્વેર આપણે બનાવ્યું એક્ઝેક્ટ આ તે જ પુનેટ સ્ક્વેર છે. અહીંયા જન્યુ લખ્યા છે, નર અને માદા જન્યુ. ને જે રીતે આપણે આ સ્ક્વેર પુનેટ સ્ક્વેર બનાવેલો છે તે જ રીતે અહીંયા તમને જોવા મળે છે. અને ફિનોટાઇપ બાહ્ય સ્વરૂપની આપણે ચર્ચા કરીએ તો આ રેશિયો આપણને ઓલરેડી મળી ચૂક્યો છે. કયો રેશિયો છે આ? એ ઓલરેડી આપણે રેશિયો જોઈ ચૂક્યા છે. રાઈટ? 9:3:1 રેશિયો ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે. યસ, આ ખૂબ જ અગત્યનું છે. દેખાય છે દીકરાઓ? યસ, 9:3:3:1 ઓલરેડી આપણને આ રેશિયો મળી ચૂક્યો છે. કોઈ ડાઉટ આની અંદર દીકરા? આઈ થિંક તમને હવે આ સમજાઈ ગયું હશે. દ્વિસંકરણનો પ્રયોગ. આ પિતૃઓ છે, પેરેન્ટલ જનરેશન, પી જનરેશન. પિતૃઓમાંથી કેવી રીતે આપણને F1 પેઢી મળે છે આપણે ડિટેલમાં જોયું. F1 પેઢી કેવી છે? બધી એક જેવી છે. ફિનોટાઇપ તમે જો તો 100% લખેલું છે. એક જેવા જ છોડ આપણને મળશે. એ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા. એક સંકરણનો પ્રયોગ કર્યો ત્યારે પણ આપણે જોયું કે એક સંકરણના પ્રયોગની અંદર પણ આપણને F1 પેઢીમાં બધા એક જેવા જ જોવા મળે છે. જનીન સ્વરૂપ પણ એક જ હોય છે એ લોકોનું.
અને અહીંયા F2 પેઢીની અંદર આપણે જ્યારે ચર્ચા કરીએ બેટા દ્વિસંકરણ પ્રયોગની અંદર રેશિયો ખાસ કરીને યાદ રાખજો. એક સંકરણની અંદર 3:1 નો હતો ફિનોટાઇપ રેશિયો ને જીનોટાઇપ રેશિયો હતો 1:2:1. અહીંયા જ્યારે F2 જનરેશન આપણે દ્વિસંકરણની ચર્ચા કરી રહ્યા છે ત્યારે શું થઈ ગયું? અહીંયા ફિનોટાઇપ રેશિયો કેવો થઈ ગયો? બાહ્ય સ્વરૂપ કેવો થઈ ગયો? 9:3:3:1. ખ્યાલ આવી ગયો દીકરા? બે લક્ષણોથી છૂટા પડતા બે છોડ વચ્ચે સંકરણ કરવાના પ્રયોગને દ્વિસંકરણ પ્રયોગ એટલે કે ડાઈ હાઇબ્રિડ એક્સપેરિમેન્ટ આપણે એને કહીએ છીએ. દાખલા તરીકે બીજના આકાર અને બીજના રંગની આપણે ચર્ચા કરીએ. એનું જ ઉદાહરણ આપણે લીધું છે ગોળાકાર બીજનું જનીન એટલે કે આર. આપણે અહીંયા જોઈ શકીએ ગોળાકાર બીજનું જનીન આર પ્રભાવી આપણે એની ચર્ચા કરી હતી. જ્યારે આપણે ખરબચડા બીજનું જનીન તો એ કેવું હોય? સ્મોલ આર એટલે કે પ્રચ્છન્નકારક આપણે ચર્ચા કરી. પીળા રંગના બીજનું જનીન તો એ કેવું થઈ ગયું? પ્રભાવી. વાય એટલે કે યલો કલર કેવો છે? પીળો કલર પ્રભાવી છે. અને લીલો કલર કેવો છે? લીલા રંગના બીજનું જનીન કેવું છે? સ્મોલ વાય એટલે કે પ્રચ્છન્નકારક છે. આ ચાર વિશે આપણે ચર્ચા કરી અને એના આધારે આપણે આ દ્વિસંકરણનો પ્રયોગ જોયો. તો આઈ થિંક દીકરાઓ તમને સમજાઈ ગયું હશે દ્વિસંકરણનો પ્રયોગ અને એક સંકરણનો પ્રયોગ. આજના લેક્ચરની અંદર આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ એમ કહીએ ને કોર હાર્ટ ઓફ ધ ચેપ્ટર આનુવંશિકતાના પ્રયોગોની આપણે વાત કરીએ તો એની અંદર જે મોસ્ટ આઈએમપી છે એવા બે પ્રયોગો આપણે આ લેક્ચરની અંદર જોયા છે. એક છે એક સંકરણ પ્રયોગ અને બીજું છે દ્વિસંકરણ પ્રયોગ. અને આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે. એક સંકરણ પ્રયોગની અંદર આપણે એક લક્ષણની ચર્ચા કરી. દ્વિસંકરણની અંદર બે લક્ષણો પિતૃમાંથી સંતતિમાં કેવી રીતે ઉતરે છે એની ચર્ચા આપણે કરી. આઈ થિંક તમને બધા જ કન્સેપ્ટ જે છે મેન્ડલના કે આપણે જ્યારે પ્રયોગની વાત કરીએ એક સંકરણ અને દ્વિસંકરણ તો બંને જ તમને પ્રયોગો બહુ જ સારી રીતે અને સહેલાઈથી સમજાઈ ગયા હશે. અને ડેફિનેટલી દીકરા તમને એના ઉપર નેક્સ્ટ સેશનમાં આપણે આવીએ તો ક્વેશ્ચનિંગ હું જરૂરથી કરીશ. એટલે એકવાર એને સમજીને આવજો અને એના રિલેટેડ આપણે ક્વેશ્ચન્સ પણ નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ કરીશું. ઓકે દીકરા, સો સ્ટે ટ્યુન્ડ. આઈ હોપ કે જેટલું પણ આપણે આ લેક્ચરની અંદર ભણ્યા છે તમે જરૂરથી રિવાઇઝ કરીને આવશો કેમ કે ખૂબ ખૂબ અગત્યનું છે. અને ખાલી તમને આ સ્ટેન્ડર્ડની અંદર જ નહીં પણ આ જે કન્સેપ્ટ છે એ તમને 11-12ની અંદર પણ જો તમે જીવ વિજ્ઞાન લેવ તો તમને ખૂબ જ અગત્યનું રહેશે. એટલે દીકરા આ કન્સેપ્ટ બહુ સારી રીતે સમજી લેજો અને કોઈ પણ ડાઉટ હોય તો ડેફિનેટલી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એને ડિસ્કસ કરી લઈશું. ઓકે, ટિલ ધેન સ્ટે ટ્યુન્ડ. મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય બાય.